કેશવાનંદ જી રેડી છો? હા, રેડી રેડી. જય સચ્ચિદાનંદ પરમાનંદ. જય સચ્ચિદાનંદ. તો ભાઈ અનમ્યુટ કરજો. કેશવાનંદજી ત્રિમંત્ર બોલાવશે, તમે ફોલો કરજો. મને કહો છો? હા અતુલભાઈ તમે. હા 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 હા, ઓકે ઓકે ઓકે. કેશવાનંદજી બોલાવશે, તમે ફોલો કરજો. કેશવાનંદજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. सव्व पावप्पणासनो. सव्व पावप्पणासनो. मंगलाणं च सव्वेसिं. मंगलाणं च सव्वेसिं. परमं हवै मंगलम. परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ. બીજું એક આજે પદ ભરતભાઈ આયા છે એને સંભળાવવાના છે. વિભૂતિબેન તમે ફોલો કરજો, હું સ્ક્રીન પર મૂકું છું. આવ્યું ભરતભાઈ? આવે આવી ગયો. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન ફોલો કરશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષ ના ગુણલા જો આથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. કશાયની ગેરહાજરી દેહે ન માલિકી ભાવ. કસાયની ગેરહાજરી દેહે ન માલિકી ભાવ. નિખાલસતા જોઈને જ વિસ્મૃત જગત સ્વભાવ. નિખાલસતા જોઈને વિસ્મૃત જગત સ્વભાવ. ક્રોધના કારણ નૈમિત્તે આવે નહીં જ્યાં ક્રોધ. ક્રોધના કારણ નૈમિત્તે આવે નહીં જ્યાં ક્રોધ. સહજ ક્ષમાશીલ પ્રકૃતિ જ ભગવદ રૂપે બોધ. સહજ ક્ષમાશીલ પ્રકૃતિ ભગવદ રૂપે બોધ.
मान निमित्त ज अपमाने जाने उदय करम मान निमित्त जय अपमाने जाने उदय कर परम विनय चूके नहीं योगे स्वधर्म मर्म परम विनय चूके नहीं योगे स्वधर्म जमर शुद्ध उपयोगे जागृता अहमे निर्जीविया शुद्ध उपयोगे जागृता अहमे निर्जीविया आगर शुद्धात्मानुजोई दुर्नाशे माया आगर शुद्धात्मानुजोई दुरनासे माया लोभ नहीं पुदगल तणो अंदर नति परिग्रह लोभ नहीं पुदगल तणो अंदर नथी परिग्रह पर सत्य निराग्रही केवल मोक्षाग्रह पर सत्य निराग्रही केवल मोक्षाग्रह गम्मे तेवा दोष ने सहज मळे माफी गम्मे तेवा दोषने सहज मळे माफी करुणावर से नैनमी परमात्मा साक्षी करुणावर से नैनमी परमात्मा साक्षी साचा दिल प्रायश्चिते मळ कचरा धोवाय साचा दिल प्रायश्चिते मळ कचरा धोवाय ज्ञानी ना सीधी बळे साफ सुफी मही थाय ज्ञानी ना सिद्धि बड़े साफ सुफी मही था स्लीप थवा ना संयोगे याद करो दादा पथवाना संयोगे याद करो दादा तुरत ज हाजर થઈ જશે બ્રહ્માંડે ઘુમતા तुर्क हाजर थई जसे ब्रह्मांडे घुमता જેનો કેવળ મોક્ષ રે તેને મહી દેખાય जेनो केवळ मोक्ष दे तेने माही देखाय આ સંસારથી છૂટવું છે તેને સદાય સહાય आ संसार थी छूटવું છે
તેને સદાય સહાય. જ્ઞાની પુરુષ ના ગુણલા જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. ગુણ મનન દીદાસને તે રૂપ આપણું થાય. ગુણ મનન નિધિધ્યાસને તે રૂપ આપણું થાય. તે રૂપ આપણું થાય. તે રૂપ આપણું થાય. તે રૂપ આપણું થાય. જય સચ્ચિદાનંદ. ગજબનું પદ છે, ગજબનું. દાદાના શું ગુણલા ગાયા છે કવિરાજે. એક એક ગુણનું વર્ણન કર્યું છે, ગજબનું. જય સચ્ચિદાનંદ. જય આના પરથી આપણે સમજી શકીએ છીએ કે કવિરાજશ્રીએ દાદાને કેવી રીતે કઈ દ્રષ્ટિથી જોયા છે જોયા. અને એ દ્રષ્ટિ જ આ બધામાં વ્યક્ત થાય છે. બહુ સરસ. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ, વિભૂતિબેન, ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. સત્સંગ શરૂ કરીએ. અરે ભગવાન. ગીતાબેન મુંબઈથી. ગીતાબેન અનમ્યુટ કરજો. હાજી, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. આનંદજી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આજે આ પદ ગવાયું. હવે આ પ્રશ્ન તો હજી હમણાં 10 મિનિટ પહેલા જ વાંચ્યો છે, પણ એક્ઝેક્ટ આ પદને અનુસાર જ છે. એમ કે બુક નંબર 23, 5/8/71, પાનું નંબર 40 ને વડોદરા. દાદા ભગવાનનું કીધું છે કે આ કવિએ તો અમારું નામ જ બદલી નાખ્યું. ભગવાનની નકલ કરનાર તો કોઈક નીકળશે, પણ વાત્સલ્ય મૂર્તિની નકલ કરનાર કોઈ નહીં નીકળે. એટલે તેમણે વાત્સલ્ય મૂર્તિ પાડ્યું. હવે આ વાત્સલ્ય મૂર્તિ નામ પાડ્યું દાદા ભગવાનનું. હવે એમની વિતરાગતા માટે પણ થોડુંક કહેજો, અને વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનનું પણ કહેજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજ આ પદમાં હમણાં કવિરાજે જે ગાયું છે એ દાદાના એટલા બધા ગુણના ગાયા છે કે એક એક ગુણ તમે એમાં ઘૂસી જાઓ ને તો તમને એવું જ લાગે કે દાદા અમારી સાથે જ બેઠા છે. અને દાદા એવી રીતે એક એક વસ્તુની દાદાએ જે કવિરાજે દાદા આમ જોતા હતા. કવિરાજ તો આખો દિવસ દાદાની સામે બેઠા હતા, જેવી રીતે બધા મહાત્માઓ બેઠે. તો એક એક વાક્ય નીકળે ને એનાથી કવિરાજને એ વસ્તુ પકડાઈ જતી. આમ વાત કરતા કરતા કેવી રીતે વાત કરતા હતા, કેવી રીતે એમને સમજાવતા હતા, કેવી રીતે એમની કરુણા થતી, તો કરુણાનિધિ નામ પાડી દીધું. એટલે કવિરાજે એમને એક એક ગુણ જોયા છે આંખોથી, અમે બધા મહાત્માઓએ. તો એ ગુણ બધા દાદાના અમે જોયા, અને દાદા કહે છે કે જો તમે દાદાના ગુણલા ગાઓ તો તમે તે સ્વરૂપ થઈ જાઓ. એ સ્વરૂપ થઈ જાઓ. એટલે દાદાને તમે જે રીતે જે તમે દ્રષ્ટિથી જોશો ને એવી રીતે એ ભગવાનની આખું વર્ણન કર્યું છે. જે દાદા કહેતા હતા કે અમારી અંદર જે પ્રગટ થઈ ગયા છે, એ 14 લોકના નાદ પ્રગટ થઈ ગયા છે, એના બધા ગુણલા કવિરાજે બધાએ ખુલ્લા કર્યા. અમને તો એટલું બધું દેખાય નહીં. અમને તો એવું દેખાય કે દાદા ભગવાન છે, જ્ઞાની પુરુષ છે, ભગવાન તરીકે આવ્યા છે, પણ એના ગુણલા શું હોય એ કવિરાજે આખા ગજબના એક એક ગુણના વર્ણન કર્યા છે. જયારે ગાતી વખતે અમને પછી એવા દાદા દેખાય, સાક્ષાત પરમાત્મા દેખાય, એના ગુણ દેખાય. અને પછી જે તમે કહો છો ને વિતરાગતા, એ વિતરાગતા તો અમે કેટલી વખત જોયેલી દાદાની. ગમે તેવો સત્સંગમાં કોઈ વ્યક્તિ આવે, ગરીબમાં ગરીબ આવે કે અમીર આવે, અબજોપતિ આવે, પણ એમને દરેક ઠેકાણે દરેક સંજોગમાં એક જ દ્રષ્ટિથી જોતા. એમને ખાલી એને બીજી કોઈ દ્રષ્ટિ દેખાતી જ નહીં. એમનું દાદાનું કનેક્શન કેવું હતું? આત્મા તરફનું હતું. આત્મા સિવાય બીજું કશું બહાર દેખાય જ નહીં. કઈ વસ્તુ કરીને આવી હોય, ખોટું કરીને આવ્યા હોય તો એમના દોષ ના દેખાય. બરોબર. પછી એના પર સહજ ક્ષમા,
તમે એક એક ગુણ તો જુઓ શું લખ્યું છે. સહજ ક્ષમા, સહજ વિતરાગતા, એટલે કોઈ જગ્યાએ પણ એમને ભેદ ના દેખાય, દરેકની અંદર વિતરાગતા દેખાય. અને એ એક એક ગુણ જે દાદાના તમે જુઓ ને તો તમને દેખાય કે આ વિતરાગતા શું કહેવાય. અમે એક વખત એવું બનાવ બનેલું કે અમે કઈ બે આપતા પુત્રોની વચ્ચે કે 3-4 આપતા પુત્રો અમે બધા બેઠા હોઈએ, હવે યંગ જનરેશન હોય તો તે વખતે આપણે ઘણા બધા એવા બનાવ બની જાય કે એમને એ વસ્તુ ના સમજાય અને એવું લાગે કે દાદા આ વસ્તુ તો અમને પણ મળવી જોઈએ, આ સેવા, અમે સેવા માટે બહુ આમ તેમ કરતા, પણ એવું થાય કે આ સેવા મને મળવી જોઈએ. હું વડોદરામાં રહું છું, પેલા મુંબઈ વાળા આપતા પુત્ર કે અમે અહીંયા રહીએ છીએ તો અમને આ દાદાની સેવા મળવી જોઈએ, બધું ખેંચમતાર થયા કરે. પણ જ્ઞાની પુરુષ તો કેવું હોય કે એમને તો શુદ્ધાત્મા સિવાય દેખાય નહીં. બધાની સાથે વિતરાગતા કેવી રીતે હોય કે તમને એવું પણ ના થાય કે અમારી બહુ સેવા કરે છે તો એના પર એમને બધું એના કયા પ્રમાણે અમે કરીએ. પેલું તો મુંબઈમાં તો કોક દિવસે દર્શન કરવા આવે છે, ના, વિતરાગતા એટલે દરેક જણા પર સરખી. તમને એવું લાગે જ નહીં કે દાદાએ કઈ આમાં ભેદ કર્યું કે આમાં વિતરાગતા એમાં ઓછી પડી ગઈ, પણ બંને સંજોગોમાં એમને બંનેને એવું સમાધાન આપે કે અંદર ખાને એમને એવું જ લાગે કે ઓહો, દાદા તો ફક્ત મારા જ છે, એને શું ગજબની કૃપા વરસાવી છે. અને વિતરાગતા કે બીજા કોઈ 4 જણા બેઠા પણ હોય ને તોય પણ લાગે કે દાદા એનું પણ પક્ષ ના લીધું, આનું એ પક્ષ ના લીધું, બંનેને સરખી રીતે વિતરાગતાથી સમાધાન કર્યા. એવા ઘણા બધા બનાવો બનતા. અને વાત્સલ્ય મૂર્તિ એટલે પરમાત્મા, સાક્ષાત પરમાત્મા, જેના તમે ખાલી દર્શન માત્રથી દાદા કે તમારું બધા કેટલા, એક વખતે દાદા એવું કહ્યું કે વાત્સલ્ય મૂર્તિ એટલે શું કહેવાય, એમના ખાલી દર્શન માત્રથી અનંત કાળના પાપો ભસ્મીભૂત થઈ જાય. કેવા વાત્સલ્ય મૂર્તિ, જેને કોઈના દોષ દેખાતા નથી, દરેક જીવ માત્રમાં ફક્ત શુદ્ધાત્મા સિવાય કશું દેખાતું નથી, અને એક જ ભાવ રહ્યા કરે કે આ જીવનું કેવી રીતે કલ્યાણ થાય, આ કેવી રીતે જીવો મોક્ષગામી થાય, બસ એક જ વસ્તુ એમને લક્ષ્યમાં રહ્યા કરે. અને એવા ભગવાન જેમના અમારી પાસે બધાને દર્શન થયા, એમની વાતો સાંભળવાની મળી, એનું વિજ્ઞાન મળ્યું, તો દાદા કહેતા હતા કે દરેક ક્ષણે જયારે પણ દાદાની કઈ વાત આવે ને, મુંબઈમાં તો એક મહાત્મા હતા ને, તો દાદાની જેવી રીતે તમે ભાવ વિભોર થઈ જાઓ છો ને, તો દાદાનું એક વાક્ય નીકળતું ને તો સીધું બોલતા, પ્રમાણ પ્રમાણ પ્રમાણ. જેવી રીતે મહાવીરની સભામાં બેઠા હોય ને તો દાદા કે તમારું એક એક વાક્ય એવું લાગે છે કે જાણે મહાવીર સ્વામી બોલી રહ્યા, સાક્ષાત પરમાત્મા બોલી રહ્યા. એવું દાદાનું એક વાક્ય નહોતું નીકળતું અને એનું પ્રમાણ 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 ચાલુ થઈ જતું. એટલે બધા લોકોને હૃદયને ટચ કર્યું દાદાએ. એક એક મહાત્માને એમનું આખું અંતસ્કરણ આવું ખુલ્લું કરી દીધું. અને કેટલા જન્મોના પાપો બાળે ત્યારે શુદ્ધાત્માનું લક્ષ્ય બેસે, એવું ગજબનું દાદાએ લક્ષ્ય બેસાડીને અમને બધાને જે સ્વરૂપમાં પોતે રહેતા હતા એવું જ સ્વરૂપ અમને બનાવી દીધું. હવે ખાલી અમને શું કહી દીધું કે તમને તમારું મેં અહંકાર ને મમતા મેં તમારા બધા કાઢી નાખ્યા, હું અને મારું બધું કાઢી નાખ્યું. હવે રહ્યું શું? તમે ગ્રહણ કરવામાં મેં તમને શુદ્ધાત્મા પદ આપી દીધું. હવે તમને આટલું મોટું પદ આપી દીધું શુદ્ધાત્માનું. હવે કશું રહ્યું નહીં, તમારે ફક્ત આખો દિવસ પોતાના સ્વમાં રહ્યા કરવાનું અને દાદાને ગુણના ગાયા કરવાના, 5 આજ્ઞામાં રહેવાના. આપણું કામ બધું કમ્પ્લીટ પૂરું કરી આપ્યું છે દાદાએ. ક્યાંય કઈ કચાશ રાખી નથી કે હજુ કઈ બાકી રહી ગયું અમારામાં. કમ્પ્લીટ દાદાએ પૂરું કરીને અમને મોક્ષનો સિક્કો મારીને હાથમાં આપી દીધું છે. શું કહેવાય, આ સર્વે આપતો પુત્રના, સર્વે મહાત્માના આ વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનની કોટી કોટી નમન, નમસ્કાર. જય સચ્ચિદાનંદ. સરસ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ગીતાબેન, બહુ સરસ વાત કરી. આપણે તો લખતા હતા વાત્સલ્ય મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ, પણ એમના પ્રશ્ન થકી આપણને ખબર પડી કે વાત્સલ્ય મૂર્તિ નું બિરુદ આપણે કહીએ કવિરાજ શ્રીથી અપાયું હતું. બહુ સરસ. અને હમણાં જ મેં ડિક્શનરીમાં મિનિંગ જોયો તો એમાં એમ કીધું છે કે, એક મિનિટ, વાત્સલ્યતાના સાક્ષાત સ્વરૂપ, સ્નેહની પ્રતિમા સમૂહ. બોલો, એટલે આપણે કહીએ શુદ્ધાત્મા તો બધા જ છે જ, પણ એ શુદ્ધાત્માનું માપ ક્યારે નીકળે જ્યારે બહાર વાત્સલ્ય મૂર્તિ થાય, પ્રેમ સ્વરૂપ થાય. જે દાદા ભગવાને કીધું કેવી રીતે પ્રેમ સ્વરૂપ થવું ને વગેરે વગેરે.
જય સચ્ચિદાનંદ. બહુ સરસ. ફરીથી આભાર ગીતાબેન. જય સચ્ચિદાનંદ. કોઈ હાથ જ હજી ઊંચો નથી કર્યો. સાંભળવાનું તો બધાને ગમે. બોલો બોલો. બમકીનભાઈ, ડોક્ટર બમકીનભાઈ બરોડાથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સ્વરૂપ વિજ્ઞાન 10 નું 9272 નંબરનું સૂત્ર છે. 9272. 272. હા, ઓકે. તરછોડથી ક્રેકનેસ ઊભી થાય અને ક્રેકનેસ થી તરછોડ ઊભી થાય અને છેવટે માનનો લોભ રહે અને માનનો લોભ ઊભો થાય એટલે કાર્યકારણ ભેગું થયા કરે અને એ જ પ્રમાણે કાર્ય થયા કરે. એ થોડુંક સમજાવો ને સાહેબ. હા, વોટ બરોબર. ઇઝ એકચ્યુઅલી તરછોડ હા, બરોબર. અને ક્રેકનેસ બે. હા, તરછોડ હવે બહુ મોટી વસ્તુ છે. તરછોડ એટલે શું કે તમે અહીંયા કોઈ ઘરમાં તમારા કોઈ મળવા આવ્યું હોય, બરોબર, અને તમારે એમના પર બહુ અભાવ હોય, તિરસ્કાર હોય, તો તમે એમને તરત જ કહી દો કે તમે અહીંયા આવ્યા કેવી રીતે મારા પૂછ્યા સિવાય, તમે મારા ઘરમાં આવશો નહીં કોઈ દિવસે. એટલે એવું તરછોડથી એમને કાઢી મૂકે. એ કવિરાજે કહ્યું છે ને, તરછોડથી આ દુનિયામાં બંધાય છે અંતરાય કરમ. તમે કોઈને તરછોડ કરી દો ને તો એટલા ભારે અંતરાય કરમ ઉભા થાય કે તમને પછી કઈ વસ્તુ ભેગી જ ના થાય. તમે સગા ભાઈ સાથે તરછોડ કરી નાખો તો કેટલા જન્મો સુધી ભાઈનું જ કનેક્શન ના થાય, એકલા જ તમારે સંસારમાં. આ એક સ્થૂળ દાખલો આપું છું. પણ તરછોડ એવી વસ્તુ છે કે જેનાથી બધા દુનિયામાં જેટલા પણ દાદા કહે છે ને, જે તમને કેટલી બધી તકલીફો આવે છે એ કયા કારણથી કે તમે કઈ ને કઈ રીતે કોઈની માટે અંતરાય કર્મો કર્યા છે, તરછોડથી અંતરાય કર્યા છે. કોઈ દાન આપતો હોય તો એને પણ અંતરાય કર્યા છે. તો એ બધા તરછોડ કરવાથી બધા અંતરાય કર્મ ઉભા થાય છે. હવે આ તરછોડ આપણે દાદા કહે છે કે એ તમને કેટલી બધું ઘોર અંધકારમાં લઈ જાય. તમે શુદ્ધાત્મા નહીં જોયા એમાં. સૌથી પહેલા તો તમે મોટામાં મોટું જો જ્ઞાન પામેલો માણસ હોય અને જ્ઞાન સમજેલો માણસ હોય ને, તો તરછોડ જેવી વસ્તુ તો એને આગળ આવે ફરે પણ નહીં. દાદા એ લોકો માટે વસ્તુ કહી છે જેને હજુ સુધી દાદા જ્ઞાની પુરુષ નું કઈ ભેટો થયો નથી કે અથવા અજ્ઞાનની વસ્તુ હોય અને એ સ્ટેજમાં આવ્યો ના આવે, બરોબર. પણ આ સંસ્કારની વાત કરે છે કે તરછોડથી શું શું થઈ શકે છે, તેનાથી કેવી રીતે અંતરાય કર્મ ઉભા થાય છે, તેનાથી કેવી રીતે અંધકાર ઉભું થાય છે. આ તમે જે કહ્યું ને, તો ફરીથી વાંચો 2 વાક્ય પહેલા, ખાલી ફક્ત 2 વાક્ય. તરછોડથી ક્રેકનેસ ઊભી થાય. હા, ક્રેકનેસ થઈ જાય એટલે તમને કશું દેખાય જ નહીં. ક્રેક જ થઈ જાય ત્યારે તો તરછોડ કરે ને, કારણ કે એમને કશું દેખાય નહીં કે એની અંદર શુદ્ધાત્મા ભગવાન બેઠા છે, કોણ બેઠા છે, અને એને કયા કારણસરથી એ તમારા પાસે આજે આવ્યા છે, કયા સંજોગો એને ભેગા લઈને આવ્યા છે, કયું અકાઉન્ટ એને પૂરું કરવા માટે અહીંયા ભેગું કર્યું છે. એટલે એ તમને કશું દેખાય જ નહીં. એટલે ધીરે ધીરે શું છે, મગજ ક્રેક થતું જાય. આ ઘણી વખત તો દાદા એવું કહેતા પણ હતા કે આ જે બધા છે, બધા લોકો થોડા જે બધા મહાત્મા બધા કમ્પ્લેન કરતા હતા એકબીજા માટે કે ભાઈ દાદા આ મહાત્મા આમ કરે છે, દાદા આવું કરે છે. તો દાદા કે આ બધા જે થોડા ક્રેક છે ને, એ જ બધા મને ભેગા થયા છે, એને જ મારે સીધા કરવા માટે હું અહીંયા આવ્યો છું. આવું બધું હોતું હશે. આ જ્ઞાન મળ્યા પછી હજુ આવું કરો છો? તો બધા કોઈ જે બાતમાં બધા કોઈને કમ્પ્લેન કરે કે દાદા આટલા મોટા વ્યક્તિ થઈને દાદા આવું કરે છે, દાદા આવું આ વ્યવહારમાં દેખાય, આવું વ્યવહારમાં કરાય. તો પછી દાદાએ કહ્યું કે સાલું આ બધા ક્રેક જ થોડા ભેગા થયા છે મને, તો નહીં તો આ મને ભેગા જ ના થાય. એટલે એનું સમાધાન કર્યું દાદાએ. રાઈટ રાઈટ. એટલે આ ક્રેકનેસ છે ને, આપણે તો હવે જે લોકો એક વસ્તુ જ્ઞાન મળી ગઈ છે ને, એ લોકોની તો આસપાસ આમ ટચ પણ ના કરે. હા રાઈટ, બરાબર. પણ એનાથી માનનો લોભ કેવી રીતે ઉભો થાય? શું? તરછોડથી ક્રેકનેસ અને ક્રેકનેસ થી પાછી તરછોડ, અને એમાં માનનો લોભ કેવી રીતે ઉભો થાય સાહેબ? જો તરછોડ મારે કયા કારણથી? પોતાની જાતને કઈ એવું માનતું હોય, પોતાને કઈ સમજતો હોય તો જ તરછોડ કરી શકે. નહીં તો સમજો એક માણસ હોય, નોર્મલ માણસ હોય, એમના કઈ બધું અહંકાર બંકાર બધું કશું ના હોય અને બહુ સહજ હોય, તો એ તરછોડ મારે? એની અંદર કઈ ને કઈ ખૂણામાં એટલું હું કઈક છું. તું મારી સાથે આવ્યો કેવી રીતે? તું મારા ઘરે પૂછ્યા વગર આવી જ ના શકે.
ગેટ હા, આઉટ હા. ફ્રોમ હિયર. જ્યારે ગેટ આઉટ ફ્રોમ હિયર બોલે ને એટલે કેટલું ક્રેક કહેવાય અને કેટલું એમને પેલું માન અંદર ઊભું હોય ત્યારે એ બોલી શકે. રાઈટ રાઈટ રાઈટ. એટલે આ બધી વસ્તુ કનેક્શન છે. અંદર આખું અંતસ્કરણ કેવી રીતે ચાલે છે ને, તમે જયારે અંદર સૂક્ષ્મ રીતે અંદર જાઓ ને ત્યારે ખબર પડે કે આ તરછોડ થી કરેલું, આ મેં અહંકાર થી કરેલું, અહીંયા મારું માન ઊભું થયેલું એટલે મેં આવી રીતે વાત કરી. એ દાદા કહેતા હતા આખું અંતસ્કરણ ને તમે વાંચો ને તો ત્યારે તમને આખી વસ્તુ પકડમાં આવે. નહીં તો આ પકડમાં એક વસ્તુ ના આવે. અંદર બહુ મોટી દાદા કે છે દુનિયા બેસેલી છે આખા અંતસ્કરણમાં. અને જે દિવસે તમે અંદર ખાને આ સ્ટડી કરવાનું શરૂ કરશો ને તો તમને આખું ખુલાસા થશે કે આ જગ્યાએ મારો લોભ હતો, આ જગ્યાએ મારો કપટ હતો, આ જગ્યાએ મારો મોહ હતો. પણ આપણે અંદર ખાને કોઈ દિવસે સ્ટડી કરતા જ નથી. બરાબર. બધું જોયા કરીએ છીએ. આને આમ કેમ કર્યું, અને અરે પણ તારી અંદર જયારે તને અપમાન કરે છે ત્યારે તારી અંદર કેટલું બધું માનની ભીખ છે એટલે તારી સામે અપમાન આવે છે. બરાબર. એટલે આખું અંદર સ્ટડી કરવું પડે. અંદર કયા કયા ભૂતા બેઠા છે એને આપણે કાઢવું પડે. આખું એને સામાયિક કરીને પ્રતિક્રમણ કરીને આખું અંતસ્કરણ ક્લીન કરવો ને ત્યારે પછી તમને જીવાની મજા આવશે. ત્યારે ખરું દાદાનું તમને વિજ્ઞાન સમજાશે અને દાદાના જ્ઞાનમાં તમે એવા બધા અંદરથી આનંદ ઉભરાશે કે તમે વર્ણન નહીં કરી શકો. એટલે દાદા ખાસ કહેતા હતા કે આખું આ વિજ્ઞાન હું બોલ કરીશ કે ગમે તે કરીશ પણ એનાથી કશું વળશે નહીં. પણ જયારે તમે પોતે અનુભવ કરશો ત્યારે ખબર પડશે કે આ દાદાની વસ્તુ શું મળી છે મને. ના ના, એ તો દિવસે દિવસે બહુ જ અનુભવ થાય છે. બરાબર, બહુ સારું કહેવાય, બહુ બહુ સારું. જ અનુભવ થાય છે. આપણી થર્મોમીટર છે કે આપણું અંતસ્કરણમાં આપણે અંદર ખાને આનંદ વધવું જોઈએ. બસ આનંદ બસ. વધતું જાય એટલે સમજો કે યુ આર ઓન ધ રાઈટ ટ્રેક. રાઈટ રાઈટ. યુ આર ઓન ધ રાઈટ ટ્રેક. તમને આખો દિવસ સમાધિ રહે, કોઈના દોષ ના દેખાય અને આખો દિવસ તમને આનંદમાં રહ્યા કરો અને શુદ્ધાત્માના લક્ષ્યમાં રહ્યા કરો, 5 આજ્ઞામાં રહ્યા કરો તો એનું જે તમને આનંદ ઉભરાય ને ત્યારે તમે દાદા સાથે તમને એવું લાગશે કે હું 24 કલાક દાદા જોડે બેઠો છું. બીજો એક પ્રશ્ન હતો સાહેબ. હાજી. 5 આજ્ઞા પરમાર્થ ભાગ 6 એના શ્રેણી 25માં 107 નંબરનું સૂત્ર છે. દાદા ભગવાનનું સ્વરૂપ એ કારણ સ્વરૂપ છે. એ જો સમજાય તો દાદા ભગવાનને સમજી શકાય. હવે કારણ સ્વરૂપ ક્યારે બને? ત્યારે કે આપણી 1 નંબરની ફાઇલ ઉપર ધ્યાન કેન્દ્રિત થાય તો જ બને. એ સિવાય ના બને. હવે આ કારણ જે દાદા કે છે ને કારણ કાર્યનું સ્વરૂપ, કારણ સ્વરૂપ. હા, કારણ કે આ કારણથી દાદાનું જે સ્વરૂપ આપણને મળ્યું, દાદાનું જે સ્વરૂપ છે તે કારણ છે. કારણ કે એ કારણ એટલે શું, કયા આપણે કારણો કર્યા હશે અને એના સ્વરૂપે આપણે આ વસ્તુ હાથમાં મળી હશે, આપણી સામે આપણે દાદા કારણ સ્વરૂપ થઈને આવ્યા. હવે એની રિઝલ્ટ શું આવશે? એ કારણથી જ આપણે તો આપણું મોક્ષ થશે. એ જે હાજર થયા, આપણે કેટલા બધા કારણો ઉભા થયા હોય, કેટલા બધા સંજોગો ઉભા થયા હોય, કેટલા બધા આપણે ભાવ કર્યા હોય, તે સ્વરૂપ થઈને દાદા ભગવાન અમારી સામે સમક્ષ હાજર થયા. હવે એ કારણ સ્વરૂપ જે આપણે સામુ હાજર થયા એ આપણું કારણ આપણે ક્યાં લઈ જશે કે આપણે મળ્યા તો એ મોક્ષનું કારણ બની જશે. એ કારણ થઈને અમારા માટે આવ્યા અને અમારા માટે કયું મોટું કારણ બની ગયા કે મોક્ષે લઈ જવા માટેનું મોટું કારણ બની ગયા. એટલે અમારા માટેનું બહુ મોટું કારણ બની ગયા. પોતે કારણ સ્વરૂપ થઈને આવ્યા અને અમારા માટે કારણ એવું મોટું તૈયાર થઈ ગયું જેથી કરીને અમને દાદા મોક્ષ તરફ લઈ જવા માટે ભગવાન થઈને આવ્યા. એટલે અમારા માટે બહુ ગજબની દાદા સ્વરૂપ થઈને આવ્યા છે જે આપણું કામ કરી નાખ્યું છે. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ સંબંધમાં કવિરાજનું પદ છે, જાણે જગત દાદાને જ ધૂન કવિને મળવું જ્ઞાન છે ને એ જ ધ્યાન નદીને. એમાં આવે છે મૂળ મહાકારણ વર્તીને, એવી રીતે કરીને આવે છે. એટલે એ દાદા ભગવાનનું એ પોતે કેવી રીતે કારણ સ્વરૂપે વર્ત્યા, આપણને કારણ સ્વરૂપ હથેલીમાં આપ્યું કે જેના આપણે એ
અનુભવ કરીએ છીએ આજે. કરીએ છીએ. જય ગજબ સચ્ચિદાનંદ. ગજબ જય જય સચ્ચિદાનંદ. ભરતભાઈ સાહેબ કોક વખત ગાશે આપણી માટે. સરસ. હા, બહુ જય સરસ સચ્ચિદાનંદ. પદ છે આ. હા, રાઈટ રાઈટ ભરતભાઈ હા. બોલો બોલો બોલો. એક મિનિટ અનમ્યુટ કરું. આ પદ એવું એટલું જબરજસ્ત પદ છે. એકવાર સાંભળે ને તો એને આમ દાદા અંદર આમાં પોતાની અંદર જ પ્રવેશ કરી લે ને એવું છે. હા, બરાબર. બહુ સરસ પદ છે. તે મોક્ષ હથેળીમાં જ આપી દીધો છે. ક્યાંય ભટકવાની જરૂર નથી. ક્યાંય જરૂર નથી. પોતે માણે છે અને બધા આત્માર્થીઓને ઈ જ આપી રહ્યા છે. જેમ છે એમ એઝ ઇટ ઇઝ વેર ઇટ ઇઝ. પણ જરા પણ કાંઈ ઓછું નથી કર્યું એમ. નથી કર્યું. Correct. બહુ સરસ બહુ સરસ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ જય ભરતભાઈ. સચ્ચિદાનંદ. વિભૂતિબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે દીપકાનંદે કહ્યું કે કોઈ છે નહીં એટલે મેં હાથ ઊંચો કર્યો. હવે હું પૂછું છું, મારો પ્રશ્ન નહોતો પણ ખાલી સમજ માટે કે દાદા ભગવાન ગુરુ પૂર્ણિમા અને જન્મજયંતિના વખતે પૂર્ણ દશાએ ખીલેલા હોય અને તમે સત્સંગમાં બહુ અનુભવ કહો છો ને તો જાણે દાદા દેખાય, નિધિ ધ્યાસન થાય. તો તમારો કોઈ અનુભવ હોય જન્મજયંતિ વખતનો તો થોડું કહો. હા, અચ્છા, બરોબર. બહુ સરસ, બહુ સરસ. આ એક વસ્તુ જ્યારે દાદા એક વખત કહેલી, અમે ત્યારે તે વખતે બહુ નાના હતા, તો અમે સહજ રીતે જેવી રીતે નોર્મલી દાદાને રોજે મળવા જતા, તો આમ સહજ રીતે જેવી રીતે જ્ઞાની પુરુષ ભગવાનનો સત્સંગ થાય, બધું થાય. પણ એક દિવસે દાદાએ વાતો કરતા કરતા જ્યારે એમને લાગે કે ભાઈ આજે ગુરુ પૂર્ણિમા છે કે આ દિવાળી છે કે આ જન્મ જયંતિ છે, એવા જયારે સંજોગો આવતા તો તે વખતે દાદા ફૂલ પ્રકાશ થઈ જતા. પણ એ દાદા અમને કેટલાને તો દ્રષ્ટિ પકડાય કે ના પકડાય, પણ દાદાને એક વખત કહેવું પડ્યું કે તે દિવસે કોઈ આમ આવીને વાત કરે કે દાદા આજે પેલા ભાઈ નથી આવ્યા, આમ નથી આવ્યા, તો એવી કોઈ દિવસે વાત જ ના થાય. તો એક દિવસે દાદાએ કહ્યું કે તમને ખબર નહીં કે જે દિવસે આટલા બધા લોકો દર્શન કરવા આવે તો પોતે પરમાત્મા ફૂલ ફોર્મમાં આવી જાય, ફૂલ લાઇટમાં, કે જેથી કરીને તે દિવસે ખાલી ફક્ત આંખોથી જ, ખાલી દર્શન માત્રથી જ એમનું કલ્યાણ થઈ જાય. તો એવું દાદા જયારે વર્ણન કર્યું ત્યારે અમને સહજ દેખાયું કે ઓહો દાદા તમે શું વાત કરી. તે દિવસે ભગવાન ફૂલ પ્રકાશમાં આવી જાય, અને જે દિવસે ફૂલ પ્રકાશમાં થઈ જાય તો તે દિવસે કોઈ વ્યવહારની વાત નહીં કે તમારા ઘરમાં તમારા વાઈફ મજામાં છે કે નહીં. નોર્મલ રીતે દાદા ઘણી બધી વાતો કરતા, પણ આ 3 ફંક્શનની અંદર કોઈ દિવસે દાદા નોર્મલી કોઈની સાથે વાત જ ના કરે. ખાલી એમની આંખોથી તમે જુઓ ને તો તમને એવું દેખાય કે સાક્ષાત પરમાત્મા હાજર થઈ ગયા હોય, અને આંખોથી ખાલી આમ જ ખાલી આમ જોતાની સાથે જ તમારો અંતસ્કરણમાં લાગે કે દાદાએ આજે મને શું આપી દીધું, આજે દાદાએ મને કેવી આશીર્વાદ આપી દીધી. આંખોથી જ ખાલી દર્શન માત્રથી જ દાદા કામ કરી નાખતા હતા. એમની અંદર જે ભાવ થયા હવે બધા લોકોના અનુભવ છે કે એના બધા ભાવ પૂરા થઈ જતા કે દાદા અમે ગુરુ પૂર્ણિમા દર્શન કરવા આવ્યા ને તો મારી અંદર એ ભાવના હતી, અમારી તમને ભાવના પૂરી કરી દીધી. જે કંઈ પણ અંદર લઈ આવ્યા એટલે આપણે તે દિવસે તમારે દાદા કહેતા હતા જે માંગવું હોય તે માંગજો, કારણ કે તે દિવસે ભગવાન ફૂલ લાઇટમાં હોય, અને ભગવાન ફૂલ લાઇટમાં હોય તો શું ના કરી શકે. દર્શન માત્રથી દાદા કે એમનું કલ્યાણ થઈ જાય. તો એ 3 દિવસ તે 3 ફંક્શનમાં તો આમ તરસતા હતા. તે લોકો બધા મહાત્માઓ જાતના સરસ હાર પહેરીને લઈ આવતા, અને અમે બધા આપતા પુત્રો બાજુમાં બેસી દાદા પ્રસાદી સ્વરૂપે હાર તેમને આપતા. લોકો તો કેટલા વર્ષો સુધી હજુ સુધી એ હારોને સંભાળીને રાખ્યા છે દાદાની આશીર્વાદ તરીકે, કે દાદા તમે તે દિવસે અમને શું આશીર્વાદ આપી દીધી. એ આશીર્વાદ કેવી કે તમને અનંતકાળના જન્મોમાંથી મુક્ત કરી દીધી. આ મોટામાં મોટી આશીર્વાદ જે આપણે કેટલા જન્મોથી રખડી રહ્યા હતા, કેટલા અનાદિકાળથી રખડી રહ્યા હતા, એમાંથી અમને બધાને બહાર કાઢીને સીધા મોક્ષનું દાન આપી દીધું. તો દાદાએ શું ના આપ્યું એ દિવસે. તે એક મહાત્માઓને જે દર્શન આપ્યા છે એ દર્શન માત્રથી એક મહાત્માને તે જ દિવસે અનુભવ થઈ જતા હતા. એક નાનો દાખલો આપું, તમે બહુ સરસ વાત કરી. અમારા મોટા ભાઈ કન્યાભાઈ હતા ને, તો એને બહુ શારીરિક બહુ તકલીફો હતી, બહુ તકલીફ. એને દાદા સિવાય કશું દેખાતું જ નહીં આખો દિવસ, અને અંદર પીડા પણ બહુ થયા કરે, પણ દાદાને કહે નહીં કે દાદા મને આ તકલીફ થાય છે, કારણ કે એને તો એક જ વસ્તુ હતી કે મને મોક્ષ સિવાય આ ધરતી પર કશું જોઈતું નથી. મને દાદા મળી ગયા ને
તો એ દિવસે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. તે આમ દિવસમાં લાઈનમાં બધા ઊભા હતા, તો એ પણ ઊભા હતા. અને અંતસ્કરણમાં એટલી બધી એમને એ થતી હતી કે દાદા મને કશું કરી આપો, મને એવું કશું કરી આપો કે મને આ મોક્ષ સિવાય કશું જોઈતું નથી, મારું ચિત્ત આ દુનિયામાં ક્યાંય મને લાગતું નથી, મને દાદા બસ એવી રીતે વાત કરતા કરતા લાઈનમાં આગળ વધતા ગયા. અને આ એક બહુ મોટી વસ્તુ બની, અપવાદ બન્યું હશે, ફરી કોઈ દિવસે આવું બન્યું નથી. પણ આ એક વસ્તુ તમને કહું છું કે જ્ઞાની પુરુષ ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ દિવસે કોઈની જોડે વ્યવહાર નહીં, તે કોઈ દિવસે બધા લોકોનું કલ્યાણ કરવા માટે શું કરી નાખતા હોય છે. તો એ લાઈનમાં ચાલતા ગયા, બહુ લાંબી લાઈન હતી. તે દિવસે તો 4-5 હજાર મહાત્માઓ ભેગા થાય. આ દિવસે બધા ગામેથી બધાને દાદા મળવા આવે, બધા જાતના સરસ ગુલાબના ફૂલ સરસ બનાવીને આવ્યા હોય અને દાદાને કે આજે દાદા પાસેથી મારે ખૂબ આશીર્વાદ લેવા છે. અને દાદાએ કહ્યું છે કે એ દિવસે અમે ફૂલ લાઇટ થઈ જતી હોય છે. ફૂલ લાઇટ એટલે સાક્ષાત પરમાત્મા. તે એમને આવું બધું થયા કરતું હતું. પછી એ પહેલી ગુરુ પૂર્ણિમા હતી કે ભાઈ આ ગુરુ પૂર્ણિમાના દિવસે દાદા કોઈની આમ તો નોર્મલી બહુ બધી વાતો કરે, પણ એ દિવસે કઈ વાત જ ના કરે તો એ આમ કઈ એવું ખાલી લાગે. તો કે આવી રીતે જ ખાલી ગુરુ પૂર્ણિમાથી જતા રહ્યા એવું લાગે. એની અંદર જાતના ભાવો ચાલતા હતા. એને એક વખત જયારે પૂછ્યું ત્યારે એને બધી વાત કરેલી તે, અને એવી બધી કરુણા અને એટલું બધું ભાવ કે તમે વર્ણન ના થઈ શકે. એ તો જયારે વાત કરે ને ત્યારે અમને ખબર પડે. આમ કરતા કરતા કન્યાભાઈ નું નંબર લાગી ગયું. તો જેવી રીતે કન્યાભાઈએ એમનું મસ્તક દાદાના અંગૂઠે મૂક્યું ને, તો દાદાએ પાછળથી એને નહીં તો 10 થી 20 ટપલી મારી, જોરથી. એટલી ટપલી મારી કે એનાથી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા કે દાદા તમે મને શું જોઈને મને આજે આશીર્વાદ આપી. એટલે એને એટલા બધા વિરહો થતા હતા દાદાના. તે પછી દાદાએ કોઈ દિવસે આ ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈને આટલી બધી ટપલી મેં કોઈ દિવસે જોઈ નથી. પણ એક જીવનું જેને જબરજસ્ત દાદા માટે ભાવ છે, જેને જબરજસ્ત દાદા માટે વિરહો છે, અને એનો મન એવું લાગે કે આજે મને દાદાએ શું તૃપ્તિ કરી નાખી કે એને પછી કોઈ દિવસે દાદા પાસેથી કોઈ ડિમાન્ડ નથી કરી, કોઈ માગણી નથી કરી, અને આખો દિવસ સમાધિમાં રહ્યા કરે. એટલે એને દાદાએ તે પાછલી 10 વખત ટપલી મારીને શું આપી દીધું ગુરુ પૂર્ણિમાના દિવસે, તો બધા કે તારું કલ્યાણ થઈ ગયું. હવે શું કલ્યાણ કરી નાખતા હતા દાદા. જોકે આવું બનાવ બન્યું નથી, કારણ કે એ દિવસે તો દાદા ખાલી આમાં જય સચ્ચિદાનંદ કરે આંખોથી. પણ કોઈનું આટલું મોટું કઈ ભારે, કેટલા જન્મોનું કઈ ભારે એનું ભસ્મીભૂત કરવું હોય, પાપો ભસ્મીભૂત કરવા હોય, તો દાદાએ આટલી 10 થી 15 ટપલી મારી દીધી પીઠ ઉપર. તો જુઓ ને કે જ્ઞાની પુરુષ શું કરી નાખતા હોય છે. એને તો એટલી બધી મહાત્માઓ માટે કરુણા કે કશું જુએ નહીં કે આજે ફૂલ દિવસ છે તો આજે હું આ સ્પેશિયલ કેમ કરું. પણ આ બધી ખટપટ દાદા કરતા હતા. શાના માટે? આ બધા મહાત્માઓની કલ્યાણ માટે, કે આ મહાત્માઓનું કેવી રીતે કલ્યાણ થાય. આ બધા જે મને ભેગા થયા છે, જે મને સુખ ઉપરાયું છે, એ સુખ એમને કેવી રીતે પહોંચે. બસ એક જ એમને ધ્યેય હતું, બીજું કશું ધ્યેય નહોતું. અને એ તો અમે એમને વારે ઘડીએ જોયેલા છે કે દાદા કેવી રીતે અમે આપતા પુત્રોને રાત્રે 12 વાગ્યા સુધી, નહીં તો જ્ઞાની પુરુષને શું જરૂર હોય કે આટલી વાર સવારે 5:30-6 વાગે ઉઠી જતા હતા અને રાત્રે 11-12 વાગ્યા સુધી રાત્રે તો અમારું સેશન ચાલુ થતું. બોલો એમને શું હશે કે આ બધા જે છોકરાઓ મને આમ ચોટી પડ્યા છે ઘર બહાર છોડીને, એનું કેવી રીતે આખું અંદર એવું સમાધાન કરી આપું કે એને પછી કોઈ દિવસે કઈ વસ્તુની દાદાને વિરહ ના થાય અને દાદા એમને 24 કલાક હાજર રહે એવું દાદા બધું સેટ કરીને આપી દીધું. એવા છે દાદા, અમારા કમાલના દાદા છે. એ બધા મહાત્માઓની જે એટલી બધી કરુણા હશે કે અમને એક મહાત્મા ઉપર, એક મહાત્માને એ તો કવિરાજે પણ ગાયું છે ને, તો એ પદ ભૂલાતું નથી. બધા મહાત્માઓ ગાતા હતા કે સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. હવે આ અજાયબી કહેવાય ને. તમે જેના પણ ઘરે જાઓ, જે પણ કોઈ વસ્તુ દાદાની વાત કરે ને, તો એને એવું જ લાગે કે દાદા તો મારા જ છે. દાદા મારી કેટલી કાળજી કરે છે, દાદા મારી સાથે કેટલી વાત કરે છે, દાદા મારા એક વસ્તુમાં કેટલું ઇન્વોલ્વ થાય છે. એવું જ લાગે કે મારા જ છે દાદા ભગવાન. તો આ ચમત્કાર ના કહેવાય? દરેક ને એવું લાગે કે મારા છે દાદા ભગવાન. ચમત્કાર ના કહેવાય? કહેવાય. જય સચિદાનંદ. સૌથી મોટો ચમત્કાર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. આગળ મુક્તિબેન, બરોડાથી. મુક્તિબેન અનમ્યુટ કરજો.
મુક્તિબેન, મુક્તિબેન, હા મુક્તિબેન, બોલજો. નહીં, અનમ્યુટ થઈ ગયું. અનમ્યુટ કરો. અનમ્યુટ કરો તો તમારાથી બોલાશે. જય સચ્ચિદાનંદ. થયું? હા થયું. બોલો મુક્તિબેન, બોલો બોલો મુક્તિબેન, બોલો. નથી સંભળાતું. હેલો, બોલો. Okay, we can't do it. સુમિત્રાબેન, બરોડા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે મમતા વગરનું માન કેવું હોય? હા, મમતા એટલે એમને જ્યારે મારું રહ્યું જ નહીં. મમતા એટલે શું? મારું. અરે મારું ત્યાં વસ્તુ જ ખલાસ થઈ ગઈ તો ત્યાં કઈ માન જેવી વસ્તુ રહી? દાદા કે ને કે હું ને મારું જે બે જ વસ્તુ છે જે બહુ હેરાન કરતી હોય છે, જેને કે છે કે અહંકાર ને મમતા. અને એ જે મમતા દાદા કે આખી મેં તમારી ઉડાડી દીધી એટલે બધું માન બધું ઉડી ગયું. પછી તમે ગ્રહણમાં તમે ફક્ત શુદ્ધાત્મા પદમાં આવી ગયા. હવે શુદ્ધાત્મા પદમાં રહ્યા પછી મમતા જતી રહી, માન જતું રહ્યું, એની સાથે બધી વંશાવળી જતી રહી. એવી ગજબની વસ્તુ છે. મમતા કાઢવી બહુ મુશ્કેલ છે. આ જ્ઞાની પુરુષ સિવાય કોઈ પણ આ હું ને મારું કાઢી શકે નહીં. જ્ઞાની પુરુષે જે અમારા પર આ કૃપા વરસાવીને આ અહંકાર ને મમતાનો વિનાશ કરી દીધું ને, એ આખું જ્ઞાનાગ્નિથી બધું બાળીને આખું પ્રોસેસ કરીને અમને જે જ્ઞાન બેસાડી આપ્યું, એના પછી જે અંદર ગ્રહણ કરવાનું આપણે શુદ્ધાત્માનું લક્ષ્ય બેસાડી દીધું, એના પછી કશું રહેતું નથી. એના પછી ફક્ત સંજોગો ભેગા થયા કરે, સંયોગોને આપણે જોઈને જાણીને નિકાલ કર્યા કરવાનું. હવે બાકી આપણી અંદર હવે કશું રહ્યું નથી. હું ને મારું બધું ઉડી ગયું છે, બરોબર. અને હવે ખાલી અમને શ્રદ્ધા તો પાકી બેસી ગઈ છે. દાદા શું કહે છે કે શ્રદ્ધાએ કરીને તમને શુદ્ધાત્માનું લક્ષ્ય બેસાડી દીધું છે, પણ હવે જ્ઞાને કરીને તમને અનુભવ થશે. આ જ્ઞાનની જે હવે સમજણ તમારે થશે ને, એ આખું શુદ્ધાત્માનું લક્ષ્ય અનુભવમાં આવશે. બાકી શ્રદ્ધા તો દાદા સચોટ બેસાડી દીધી છે. એ તમને હવે બિલકુલ તમને ઊંઘમાંથી પણ ઉઠાડીને કોઈ પૂછે ને કે તમે કોણ છો, તો સૌથી પહેલા હું તો શુદ્ધાત્મા છું. આ ફાઇલ નંબર 1 છે, આ મારો પાડોશી છે. દાદા કે છે આ મોટામાં મોટી વસ્તુ કે જ્ઞાન પ્રાપ્તિની શું પ્રાપ્તિ છે, એ દાદા એક વખત ખાસ કહેલું કે તમને જ્ઞાનની સમજણ મળી છે, જ્ઞાન મળી ગયો છે, એની પ્રાપ્તિ શું છે કે ઊંઘમાંથી ઉઠાવીને કોઈ પણ તમને પૂછે કે તમે કોણ છો અને શુદ્ધાત્માનું લક્ષ્ય હાજર થાય તો સમજી જજો કે તમને આત્મા મળી ગઈ છે. કેવી દાદા ડેફિનેશન આપી છે, તમે વિચાર કરો. તમને ગમે ત્યારે પણ ઊંઘતા હો કે જાગતા હો, એ તો નિરંતર લક્ષ્યમાં રહે કે હું શુદ્ધાત્મા છું. આ મારો પાડોશી છે, આ ફાઇલ નંબર 1 છે, એનો મારે સંભાવે નિકાલ કરવાનો છે, એનું નિરંતર તમને લક્ષ્ય રહ્યા કરે. એટલે આ કેટલી મોટામાં મોટી વસ્તુ છે. આ આત્મા પ્રાપ્ત કરવા માટે તો દાદા કે લોકો ઝંખી રહ્યા છે, કેટલા તપ ત્યાગ કરી રહ્યા છે, કેટલા વર્ષોથી બધી પેલું ઘર-બાર છોડીને ફરી રહ્યા છે, પણ કોઈને આત્મા જડતું નથી. છેવટે એવું કહેતા હતા કે આત્માનું તો છાંટોય મળ્યું નથી, કોઈએ છાંટોય જોયું નથી. હા, તો જેને જ્ઞાની પુરુષ પાસેથી આ વસ્તુ મળી એને આપણે કહી શકીએ કે એમને આત્મા મળી છે. બોલો, એ કેટલા આપણા બધા પુણ્ય હશે. બાકી લોકો તો સાધુ સાધ્વી આચાર્યો કેટલી મહેનત કરી રહ્યા છે, કેટલા તપ ત્યાગ કરી રહ્યા છે, ઘર-બાર છોડીને ઉપાશ્રયમાં બેઠા છે. શું નથી કરતા આત્માને પ્રાપ્ત કરવા માટે? આ બધાને તમે પૂછો કે તમારું ધ્યેય શું છે, તો બધા એ જ કહે છે કે અમારું એક જ ધ્યેય છે, એટલા માટે અમે દીક્ષા લીધી છે કે અમને આત્મા જોડવું છે.
અમને આત્મા પ્રાપ્ત કરવું છે, બસ એના માટે અમે આ બધી આ દીક્ષાઓ લીધેલી છે. તમે કોઈને પણ જઈને ઉપાશ્રયમાં પૂછો, કોઈને પણ જઈને સાધુ સંતોને પૂછો કે તમે શા માટે આ બધું ભેખ લીધું છે, આ શા માટે તમે ઘરબાર છોડીને આની પાછળ પડ્યા છો, તો કે અમને મોક્ષ જોઈએ, અમારે અમારું છે. હવે એ દાદા સહજ રીતે હાથમાં મોક્ષ આપી દીધું છે અમે બધાને. અમારું કામ કરી નાખ્યું છે દાદાએ. અમે તો જોયા નથી એ દાદાને, પણ હમણાં એટલું બધું એ થાય છે કે અમને મળ્યા નહીં. હા, જય સચિન. અરે દાદા તો કે છે કે અમે તમારી સાથે છે. તમે દાદાને ભલે જોયા ના હોય, પણ તમને આ દાદાની વાતો સાંભળવાની મળે ને અને દાદાનું વર્ણન સંભળાય ને તો તમે દાદાને જોયા બરાબર છે. કારણ કે તમારે જયારે આંખમાંથી આંસુ નીકળે ને ત્યારે સમજો કે તમને વિરહ લાગ્યા છે દાદાના. એ દાદા ખાસ કહેતા હતા. અને એ વિરહ જ તમને દાદાની જોડે એટલું આગળ લઈ જશે કે તમને વિચારમાં ના આવે. દાદા કહેતા ને કે વિરહ તો કોઈને થતા જ નથી. દરેકને પોતાના વાઈફના અને છોકરાઓના અને પુરુષને સ્ત્રીના જ વિરહ થયા કરતા હોય. જ્ઞાની પુરુષના કોઈને વિરહ થયા નથી. હવે જે તમને હવે વિરહ લાગ્યા છે ને એ વિરહ જ તમને મોક્ષે લઈ જશે. એવું ગજબની વસ્તુ આપણે મળી છે. દાદા કે આપણે આ વસ્તુ મળીને તો તમે સમજો કે તમે કેટલા બધા પુણ્યશાળી છો. દાદાની વાત જ સાંભળવાની ના મળે. બોલો, દાદાની વાત જ સાંભળવાની ના મળે. આપણે મળી છે ને તો સમજો દાદા આપણી જોડે જ બેઠા છે. અને દાદા અમારે બધા મહાત્માઓની અંદર, બધાની અંદર, બધાની અંદર દાદા કે અમે બિરાજમાન થઈ ગયા છે. અને એ બધા દાદા આખું જગતનું કામ કરી રહ્યા છે. નહીં તો કામ થાય? આ બધા મહાત્માઓ જે વિરહમાં છે, દાદાની એક એક વસ્તુને પકડીને જે લોકો દાદાને ફોલો કરી રહ્યા છે અને દાદાની સમજણને પકડીને એમને આગળ વધી રહ્યા છે અને એમને અંદર સુખ વતરાય છે, એ મોટામાં મોટી નિશાની છે કે દાદા તમારી સાથે બેઠા છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિરાગ્નિ એને છેલ્લી અગ્નિ કીધી. અને વિરાગ્નિ જન્મે થાય એમને અવિરત નિધિધ્યાસન રે. અને એ એટલે પછી એમના પાસેથી દાદા જાય જ નહીં કોઈ દિવસ. એ અગ્નિ, બીજી બધી અગ્નિ આવે, ગુસ્સાની બધી પ્રકારની અગ્નિ આવે, પ્રેમની અગ્નિ આવે, બધી વિચિત્ર આવે, પણ આ અગ્નિ આવે નહીં. ને આ આવ્યું તો કામ થઈ ગયું આપણું. બહુ સરસ. વીણાબેન, ભાવનગર. વીણાબેન. હાજી. હા બોલજો. તમે વિડિયો નહીં આવવાનો હોય તો ચાલશે, વાત કરો. હા બોલો. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજના પદને અનુરૂપ છે આ પ્રશ્ન. આપનું અખંડ નિધિધ્યાસન આપો. તો નિધિધ્યાસન વિશે. હા, બરોબર. બહુ સરસ વાત છે. નિધિધ્યાસન એટલે કે તમે જ્યાં જુઓ ત્યાં તમે એમનું એવું ચિત્તમાં તમારે એમનો ફોટો જ પડ્યા કરે, દેખાયા જ કરે. આખો દિવસ તમે દાદા આમ કરે તો તમને આમ દેખાય, દાદા આમ કરે તો આમ દેખાય, દાદા ખાતા દેખાય, દાદા વાતચીત કરતા દેખાય. તમને જે રૂપે તમે એમને જોયા હો, જે રીતે તમારા અંદર ભાવ પ્રમાણે દેખાતા હોય, તમારા ભાવ થતા એ રીતે દાદા તમને દેખાયા જ કરે. 24 કલાક તમારી જોડે બેઠા હોય, તમારી સાથે વાત કરે, તમારી સાથે સપનામાં પણ આવીને વાત કરે. એટલે દાદાનું નિધિધ્યાસન કહેવાય. હું નિધિધ્યાસન, દાદા કે જેનું નિધિધ્યાસન કરીએ ને તો તે સ્વરૂપ થઈ જાય. જેનું નિધિધ્યાસન કરીએ, કવિરાજે પદમાં ગાયું છે, જેનું નિધિધ્યાસન કરીએ તે સ્વરૂપ થાય. એટલે એ દાદા જેવા તમે થઈ જાઓ. નિધિધ્યાસન પર દાદા બહુ ભાર આપતા હતા. કેટલાને તો દાદા કે અમે અમેરિકામાં કેટલા બધા મહાત્મા બેઠા હોય, અથવા દાદા ઘણી વખતે અમેરિકા બેઠા હોય તો અહીંયા હિન્દુસ્તાનના કેટલા મહાત્માઓ દાદા વાત કરે કે દાદાને સામેથી ફોન પણ કરે કે દાદા ગઈકાલે તમે મારી સાથે ટેબલ અને ખુરશી પર આમ સામે વાતો કરતા હતા. કોઈને વિશ્વાસ ના આવે કે આ બધા શું બોલે છે, કે દાદા મારી સાથે, દાદા તો અમેરિકા બેઠા હતા, કે ના એ દાદા તમે મારી સાથે કલાક સુધી વાતો કરી બધી. હવે બતાવો, દાદા કે સૂક્ષ્મ શરીર રૂપે પણ દાદા હાજર થઈ જાય. સૂક્ષ્મ શરીર, તમારી એટલી બધી ભાવ હોય અંદરથી દાદા માટેની, તો દાદા પોતે હાજર થઈને તમારી પાસે, તમે જ્યાં હો ત્યાં હાજર થઈને તમારી સાથે વાત કરે. એટલા તો કેટલા બધા મહાત્માઓને અનુભવ થતા.
અમેરિકાના મહાત્માઓને અનુભવ થતા. દાદા 6 મહિના સુધી ઇન્ડિયા આવતા રહે તો ત્યાં અમેરિકાના મહાત્માઓને બહુ વિરહ લાગે. તો દાદા જેને દાદા માટેની જબરજસ્ત ભક્તિ હોય, દાદા માટે બહુ વિરહ લાગતા હોય, તો દાદા પછી ત્યાં એમને એટલું બધું યાદ કરતા હોય કે દાદા પછી સીધું કોઈ પણ ગમે ત્યારે પણ ટાઈમે બેઠા હોય તો દાદા એમની સાથે સાક્ષી, એમ તમને લાગે કે દાદા મેં તમને જોયા, તમે આમ હાર પહેરીને બધા કોટ પહેરેલા હતા, ટોપી પહેરેલી હતી, હું બહુ એવા જ દાદા તમે મારી સાથે વાત કરવા બેઠા હતા. બોલો. અને રાત્રે આપણે જે નિધિધ્યાસનની વાત છે તો ઈ કઈ રીતે? હા, દાદાનું મુખારવન તમને દેખાવું જોઈએ. અને દાદાનું મુખારવન જે છે એ સ્વરૂપ આંખોમાં લાવીને અને આંખ બંધ કરીને હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, આમ કરીને સુઈ જવાનું. તો તમારે જ્યારે પણ તમે આ નિધિધ્યાસન કરીને સુઈ જાઓ ને તો દાદા કે આખી રાત અમૃત ટપક્યા પડે, આખી રાત દાદા તમારી સાથે. એ તો 5મી નંબરની આજ્ઞા પણ છે, શુદ્ધાત્માનો ચોપડો. શુદ્ધાત્મા તો સૂતી વખતે તમને આખી રાત અમૃત વહે. આમ સુઈ નહીં જવાનું. એ દાદાએ ખાસ કહેલું કે દાદાનું નિધિધ્યાસન કરી, દાદાનું મુખારવન દેખાય અને હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું એમ બોલતા બોલતા ધીરે કાને સંભળાય એવું બોલતા જ સુઈ જવાનું. કેટલા મહાત્માઓને તો આજથી નહીં, જે દિવસથી દાદા મળ્યા ને તે દિવસથી આ દિવસ સુધી એની વગર તો સુતા જ નથી. અને સહજ રીતે થઈ ગયું છે. દાદાને આ નિધિધ્યાસન કરીને પછી જ સુવાના બધા મહાત્માઓ. અને આ તો દાદાની એવી છે કે દાદાએ સહેલામાં સહેલી રીત બતાડી કે એમનું નિધિધ્યાસન કેવી રીતે રહે. અને આખી રાત પછી તમે આખી રાત બંધ આવી રીતે નિધિધ્યાસન કરીને સુઈ જાઓ ને તો કઈ ખોટા સપના પણ ના આવે, કશું નહીં, ખાલી દાદા જ રહે. અને કેટલી વખત તો દાદા સપનામાં આવીને વાતો કરી જાય. અમને તો કેટલા વખત અનુભવ થાય, કેટલા વખત અનુભવ થાય. અને હા, અને જે તમારા અંતસ્કરણમાં હોય ને, કઈ વસ્તુ તમારી પેન્ડિંગ રહી ગઈ હોય કે કશું તમારે ના સમજાવતું હોય તો દાદા તો મને તો કેટલી વખત સપનામાં આવીને બધું સમજાઈ જાય. અમે કહીએ દાદા તમે હાજર જ છો, તમે ક્યાં ગયા જ નથી, તમે તો બધાની અંદર બિરાજમાન છો. ખાલી અમને બધાને શું છે, ખાલી યાદ કરવાની જ ખાલી ટાઈમ જોઈએ કે દાદા તમે યાદ કરો અને દાદા હાજર થઈ જાય. એવા ગજબના દાદા છે અમારા કે જ્યારે પણ તમે હાજર કરો એ હાજર થઈ જાય. અને અખંડ નિધિધ્યાસન એટલે આજ અખંડ 24 કલાક નિધિધ્યાસન રહે, 24 આખો કલાક. દિવસ. હા, હા, તમે જો તમને દાદાની વસ્તુ સમજાઈ ગઈ અને દાદાની વસ્તુ પકડમાં આવી ગઈ ને કે બસ હવે મને દાદા સિવાય કશું જોઈતું નથી અને નિરંતર દાદા જ મારે જોઈએ, તો 24 કલાક દરેક વસ્તુમાં આ અખંડ નિધિધ્યાસનની હું વાત કરું ને તો તમે હેરાન થઈ જાઓ. આજે ખરેખરમાં મારા મદરનું 24 તારીખે સવારે એનું દેહ વિલય થયું તો મને હમણાં યાદ આવ્યું જે તમે કહો છો ને અખંડ નિધિધ્યાસન, નિરંતર એમને 94 વર્ષના હતા, એમની દાદા સિવાય કશું દેખાતું જ નહીં. નિરંતર જમતી વખતે કે ચાલો દાદા મારી સાથે જમવા ચાલો, ના આવી જાય કે તમે આવો, પછી તમે ખાતા હોય, સૂતા હોય, દાદા હવે સુઈ જઉં છું, દાદા હવે આમ કરું છું. બસ આખો દિવસ એમની જોડે વાતો જ કર્યા કરે, 24 કલાક. 1 મિનિટ માટે પણ દાદાને છોડે નહીં, 1 મિનિટ માટે પણ નહીં. બસ આખો દિવસ એમની સાથે રહે. તો અમે વિચાર કરીએ કે આ માતાજીની શું નિધિધ્યાસન છે, શું દાદાની ભક્તિ છે કે આખો દિવસ દાદા સિવાય છોડતા જ નહીં. અમે છોકરાઓ એમને કોઈક વખતે મળવા જઈએ ને તો 2 મિનિટ માટે પણ વ્યવહારિકની કઈ વાતચીત કરીએ. અમે રોજે બધા ભાઈઓ એમને મળવા જતા સાંજે, તો થોડી જ વાર અમે વ્યવહારિકની વાતો કરવાની શરૂ પણ કરીએ ને તો આમ હાથ જોડતા, હવે આ બધું છોડો ને, એવું જ કહેતા. દાદાની વાત કરો ને, અરે પણ અમે તમને મળવા આવ્યા છે આટલા વખત તો 2 મિનિટ 5 મિનિટ કે એ તો તમે આખો દિવસ કરો જ છો ને. મારી પાસે અહીંયા આવો ને તો દાદા સિવાય બીજી કઈ વાતચીત ના કરો. બોલો એમને કેવું અંદર ચાલતું હશે કે આ પણ 5 મિનિટ તમારા વેસ્ટ થશે, દાદા સિવાય કઈ વાત જ ના કરવાની હોય, એવું એમને રહેતું હતું. અમે તો એની ભક્તિ જોઈને આફરીન થતા હતા કે તમે શું, દાદાએ વખાણ કરતા હતા કે તમારા મદરની જે આ ભક્તિ છે ને એને ધન્ય છે. એ પોતે કહેતા હતા, અમને એમ કહેતા હતા કે અમે જો દાદા ભગવાનના અસીમ જય જયકારો કે 5 મિનિટ સુધી બોલીએ ને આમ, તો પછી તો એમને તો બધું આત્મામાં નીકળી જાય, એટલું બધું ભાવ વિભોર થઈ જાય છે. આખું શરીર હાલતું હતું એમનું દાદા ભગવાનનું નામ જોઈને. એટલે એવા એમને એવા એમને નિરંતર 24 કલાક દાદાનું નિધિધ્યાસન રહે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મુક્તિબેન અનમ્યુટ થશે તમારું?
પન્નાબેન મુંબઈથી બોલો, મ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, હવે મને એમ થાય છે કે દાદા મળ્યા અમને અને દર્શન થયા, બધું સત્સંગમાં ગયા, પણ ત્યારે એટલો બધો ભાવ હતો નહીં અને અમે બહુ જ કઈ ઓલામાં લીધું નહીં. અને હવે આટલો બધો અહો થાય છે કે અમને એમ થાય કે અમે બહુ ચૂકી ગયા છીએ. તો હવે એનું શું કરીએ? અમને એટલો બધો દુઃખ થાય છે કે એમ થાય કે અમે કેમ આમ કરી નાખ્યું એમ. ના, પણ હવે એવું સંજોગ હોય, પણ એક વસ્તુ આપણે જોવાનું કે જે વસ્તુ પાસ થઈ ગઈ એના માટે આપણે નેગેટિવ નહીં વિચાર કરવાનું. પણ દાદા કહે છે કે જે લોકોએ મારા દર્શન કર્યા છે, જે ખાલી ફક્ત મારા પાછળથી ટોપીના પણ દર્શન કર્યા હશે ને તો પણ એમનું કલ્યાણ થઈ ગયું. તો આપણે હવે શું સમજવાનું કે ભલે આપણે તે વખતે ચૂકી ગયા, એટલા આપણા ભારે કર્મ કહેવાય, આપણું પુણ્ય ના કહેવાય, એટલા આપણા પાપ કર્મ કહેવાય કે જયારે જ્ઞાની પુરુષ હાજર હતા, સામેથી બોલાવતા હતા તો અમે જતા નહોતા, અમને પૂછતા હતા, અમને એવું એટલી વેલ્યુએશન નહોતી સમજાતી કે જ્ઞાની પુરુષ એટલે શું. એટલે અમે પાછા ઘરે જઈને પછી આરામથી બેસી જતા હતા. કેટલા બધા લોકોથી આ બધા થયા, કેટલા બધા લોકોએ જયારે આ જ્ઞાન લીધા પછી બહુ વખત પછી દાદાને મળ્યા તો એના તો આંખોમાંથી આંસુ નહોતા બંધ થતા કે અમે શું કર્યું, આ શું થઈ ગયું, કે દાદા તમે હાજર હતા તોય અમે આખા સંસારમાં જ બધા રચ્યા પચ્યા રહેતા હતા, કોઈ દિવસે સત્સંગમાં નહોતા આવતા. અને એક દિવસ તો જયારે જ્ઞાની પુરુષની મહિમાની જયારે ખબર પડે કે જ્ઞાની પુરુષ એટલે શું, તો પછી તો આમ વિરહ લાગે કે ઓહો અમે શું કરેલું. જ્ઞાની પુરુષ હાજર હતા તો તમે આ ટાઈમ વેસ્ટ કરી દીધું કે અમારા આવા બધા પાપ ઉદય કર્મ કહેવાય. પણ હવે આપણે જે થઈ ગયું છે તો દાદા શું કે છે કે ભૂતકાળ આપણા હાથમાં નથી, એને ચોકડી મારો એ વીતી ગયું. પણ ભૂતકાળમાંથી આપણે એમનું પેલું એમાંથી સાર લઈ લેવાનું અને પછી આપણે એમ કહેવાનું કે આટલા તો આપણે પુણ્યશાળી ને કે અમને એમના દર્શન કર્યા, એમને ટચ કર્યા, એટલા તો પુણ્યશાળી ને કે આપણે દાદાને કઈ વિધિ કરી, જો આપણે આ લીધે આપણે ખોટ ખાધી. પણ હવે દાદા ભગવાન હવે બાકીના જે એકાદ જન્મ બાકી છે કે 2 જન્મ બાકી છે, જે આપે કહ્યું છે એ જન્મમાં મને તમારું નિરંતર નિધિ ધ્યાસન રહે, એક પળ માટે પણ તમને છોડીને ના જવું, એવું હમણાંથી જ નિયાણું બાંધવાનું. જે થઈ ગયું તો આપણે એને કશું કરી શકતા નથી, પણ આપણા હાથમાં હમણાં છે. એ દાદા કહે છે ને કે તમે જેવા ભાવ કરશો, જેવી બધું તમે સાઇન કરશો એવું તમારી સામે આવીને ઊભું રહેશે. હવે તમે એવી સાઇન કરો કે હવે જો મને જ્ઞાની પુરુષ મળે તો એને 1 સેકન્ડ માટે પણ છોડીશ નહીં દાદા, એવા મારા સંજોગો લઈ આવજો. આ ઘર બાર તો દાદા કે અનંત કાળથી આ બધું ઘર બાર ચલાવ્યું છે, અનંત કાળથી છોકરા પેદા કર્યા, કયા કાળમાં તમે નથી કર્યું આ બધું સંસારમાં, દરેક કાળમાં. હવે એક વસ્તુ તો હમણાં જ્ઞાની પુરુષનું તમારે ભેટો થયો છે, કઈ કનેક્શન મળ્યું છે, સંપર્ક થયું છે, હવે તો નવા નિયાણું બાંધો કે હે દાદા ભગવાન મને જો હવે આપના દર્શન થાય અને એવી મારા પર કૃપા કરજો, જે બાકીના જેટલા પણ મારા જન્મ હોય, જ્યાં સુધી મને મોક્ષ નથી મળ્યું ત્યાં સુધી મને દાદા ભગવાન આપનું નિરંતર નિધિ ધ્યાસન રહે, જ્ઞાની પુરુષનું નિરંતર નિધિ ધ્યાસન રહે. દાદા એવી મારા પર કૃપા કરજો, એવી મારા પર અસીમ કૃપા કરજો. એવી દિવસ રાત પ્રાર્થના કરવાની. બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ નથી, બોલો, ખાલી વાતો જ સાંભળવા આવ્યા છો? બોલો બોલો રામ, બોલીએ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद केशवानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. मैं एक्चुअली हिंदी में बोलूंगा, आप गुजराती में रिप्लाई कर सकते हैं. अच्छा. क्योंकि ये बच्चों के बारे में प्रश्न है और हिंदी सत्संग में ज्यादातर बच्चे ही होते हैं. अच्छा. ये बच्चों की परवरिश के बारे में है. हाँ. कि एक तरफ हम बोलते हैं ये बच्चे मतलब प्रकृति हम लेके आते हैं, मन हम लेके आते हैं, तो बच्चों को संस्कार देने में हमारा क्या रोल है? उनका सब बना हुआ है या हम उस पे इन्फ्लुएंस कर सकते हैं? क्योंकि जैसे हिंदी पिक्चर में हम देखते थे पुलिस वाले के घर उसका बेटा चोर बन जाता है, चोर का बेटा पुलिस वाला बन जाता है. तो ऐसा एग्जैक्टली नहीं, पर रियल लाइफ में भी होते हैं कि जो पेरेंट्स को संस्कार है वो बच्चे समझते नहीं है या ऐसा. तो हमारा क्या रोल है और क्या चीज हम बच्चों का इन्फ्लुएंस कर सकते हैं, क्या चीज नहीं कर सकते और क्या चीज में सिर्फ उनको एडवाइस कर सकते हैं?
जरूर जरूर जरूर, बहुत अच्छा प्रश्न है जो आजकल का मतलब बर्निंग प्रॉब्लम है समझो। हर पेरेंट को जी ऐसा लगता है, पर हकीकत में क्या है कि दादाजी क्या बोलते हैं कि हर एक जीव अपने साथ वो पिछले संस्कार, पिछले सब हिसाब किताब लेके जन्म तो लेता है, बरोबर। उसके बाद पेरेंट्स का एक ही दर्जा है, एक ही महत्व है कि दादा क्या बोलते हैं कि उनको बस संस्कार दिए जाओ। आप ये मत देखो कि भाई वो ऐसा करता है या वैसा करता है। वो अपने को बार बार रिकलेक्ट करने का, जब हम छोटे थे तो हमारे पेरेंट्स हमारे पे कितनी मेहनत करते थे, कभी वो थकते थे, कभी नहीं थकते थे, उनको संस्कार दिए जाते थे, वो भी पर्टिकुलर एज तक। उसके बाद तो दादा बोलते कि उनको कुछ बोलने जैसा ही नहीं है। और आजकल की जनरेशन बहुत ही डेवलप जनरेशन है, ममता बगर की जनरेशन है, हेल्दी माइंड की जनरेशन है, जो दादा ने अपने आंखों से ये देखा है तो उसको सत्य मानने का। दादा क्या बोलते कि मेरे किसी भी वाक्य को मैंने जो बोला है उसको कोई भी अबजों वर्षों तक भी उसको कोई भी उसको चौकड़ी मार नहीं सकता है, चौकड़ी नहीं मार सकता है। मतलब दादा ने जो देखा है वो 100%, 200% सत्य है। तो दादा ने एक बार ये देख के हमको बोला, सब पेरेंट्स को समझाया कि भाई ये जो बच्चे हैं, आजकल की जो जनरेशन है हेल्दी माइंड की है, तो वो पहले सबसे पहले अपने को फिट हो जाना चाहिए कि दे आर हेल्दी माइंडेड, बरोबर। उसके बाद हमको दादा ने बोला कि आपका कितना फर्ज है, बच्चों को हाथ भी नहीं उठाओ, उसको कुछ बोलने जैसा है तो बहुत फ्रेंड तरीके से बनाओ, उसको दोस्त बनाओ और उसको अच्छे अच्छे संस्कार दोगे। हम ऐसे होते तो ऐसा करते थे, हम बड़े पेरेंट्स की ऐसी सेवा करते थे, हम ऐसा करते थे, ऐसा उसको बोल के छोड़ दो, उसको सोचने पे उसको छोड़ दो। तुमको ऐसा करना चाहिए जो हमारा पेरेंट्स का पूरा जैसे उसके ऊपर दावा करते हैं कि तेरे को ऐसा करना चाहिए, तेरा ये फर्ज है, तू समझता नहीं है, तुमको तुम्हारे लिए हमने क्या नहीं किया है, तुमको कितनी मेहनत करके एक एक रुपया इकट्ठा करके तेरे को पढ़ाया है, ये किया, ये बोलने की जरूरत नहीं है। तो बच्चे आज ऐसा बोलेंगे, आपको किसने पढ़ाया? बोलेंगे कि नहीं बोलेंगे? आप बोलोगे मैंने आपको पढ़ाया, तो आपको पूछेंगे आपको कैसे पढ़ाया? आपके फादर ने तो आपको पढ़ाया ना, उन्होंने कभी ऐसा बोला था कि मैंने ऐसा किया वैसा किया? तो आजकल की इतनी हेल्दी माइंड है, वो फट करके जवाब दे देगी। तो दादा बोलते हैं वो तो सब फर्जियात है, वो तो आपको हर पेरेंट को करना पड़ता है, ये बच्चों को बार बार बोलने की जरूरत नहीं होती है, इतने तो वो दो डेवलप। बेटियां हैं, एक हाँ 14 इयर्स की है, एक 22 इयर्स की है। हाँ तो वो बोलते हैं वो आपके जमाने में होता होगा, अभी ऐसा है, अभी ऐसा है। हाँ तो हाँ वो मानते ही नहीं है जो हम बोलते हैं उनको। हाँ। तो वो क्या है, अपने को बोल के छोड़ देना चाहिए। दादा बोलते हैं कि हमको समझाने का हक है, बरोबर, और उसको उसको बहुत अपने हाथ पे नहीं ले लेने का, तुमको ऐसा ही करना चाहिए नहीं। सबसे बड़ी साइंस दादा ने बोली कि आपको लगता है कि वो बच्चे लोग जो भी है, बच्चे लोग पेरेंट्स के लिए या पेरेंट्स बच्चे के लिए एक दूसरे के लिए क्यों एक घर में आके मिलते हैं? क्योंकि वो एक दूसरे का हिसाब पूरा करने को आए हैं। सबसे पहले तो ये सूक्ष्म साइंस ये समझ लो कि वो हमारे साथ या तो हमको वो, और उनके रिश्ते हमारे किस तरह से होके आते हैं, राग द्वेष के हिसाब से होके आते हैं। वो अच्छा काम करेगी, आपका कहना मानेगी तो आपको उसके ऊपर राग होएगा, वो नहीं मानेगी, कुछ ऊंधा करेगी तो आपको उसके ऊपर द्वेष होएगा। तो ये राग और द्वेष के हिसाब से ये संबंध सब इकट्ठे होके आपको मिले हैं। अभी उसमें से दादा ने हमको बाहर निकाला कि राग द्वेष तो अपने को करना ही नहीं है, अभी उसके अंदर शुद्धात्मा देखने का है, बरोबर। वो जो कुछ कर रही है मेरा हिसाब पूरा करने के लिए कर रही है, वो मेरे कहने के, एक बेटी मेरे कहने के मुताबिक चलती है तो उसका आपके ऊपर राग होएगा तो वैसा चलेगी। जो बेटी का आप तो उसका गए बर्थ में कुछ द्वेष कर्म लेके आए होंगे तो आप ऐसा कुछ करेगी कि आपको उसके ऊपर द्वेष होएगा। पर उसको हम ज्ञानी लोगों को, महात्माओं को, जो दादा ने समझ दी है, वो उस समझ से अगर आप चलोगे तो वो राग द्वेष का जो हिसाब है अभी ये जन्म में पूरा होएगा। अभी ये जो हमारा संबंध बन के आया है वो क्यों बन के आया कि अभी इसका हिसाब हमको पूरा करने का है, बरोबर। जो उधार था वो अभी अपने को पूरा करने का है। और उसमें उसमें और भी बड़ी डिटेल में साइंस दादा ने बताई कि वो अगर आपके हिसाब से कुछ भी आपको वो दुखदाई होते हैं तो आप दिन रात उनके प्रतिक्रमण करो, जाने अनजाने में वो आपने उनको ऐसा कुछ दुख दिया है जो वो उनको ऊंधा करेगी तो वो आपको उसको दुख वापस मिलेगा। तो वो दुख जब वापस मिलता है तो क्यों मिलता है? क्योंकि आपने उसको कई लास्ट बर्थ में जाने अनजाने में दुख दिया है, तो वो रिटर्न विद थैंक्स करते हैं। तो ऐसा अपने को पता चलता है कि अभी मेरे को दुखदाई हो गए हैं या दुख देते हैं, तो हमको क्या करना चाहिए? प्रतिक्रमण करना चाहिए।
और धीरे धीरे आपका प्रतिक्रमण का प्रभाव इतना पड़ जाएगा कि वो आपको ऐसा लगेगा कि ये घर में, मेरे घर में क्या हो गया, सब बिना बोले वो मेरा काम सुन रही है, बिना बोले मेरा कर रही है, क्योंकि वो हमारा कर्म बाकी है, प्रतिक्रमण करना बाकी है, इसलिए वो अभी तक हिस्सा पेंडिंग चल रहा है। मैंने तो ये 10 बार मिरेकल देखा है, 50 बार अनुभव किया है। मैं नाइजीरिया में जब जाता था तो तभी भी उधर भी कई लोगों को ये अनुभव हो गया कि हाँ ये हिसाब है। पर आपने जो प्रतिक्रमण समझाया ना दादाजी का, उसके बाद तो हमने देखा कि यार वो जो एक दूसरे का चेहरा नहीं देखते थे तो वो एक दूसरे के साथ फिर एकाकार हो गए। इतना प्रतिक्रमण में शक्ति है। जो एक दूसरे का चेहरा नहीं देखते थे ड्यू टू सम रीजन, वो प्रतिक्रमण करने के बाद उनका अंदर बैठे हुए भगवान ने माफ कर दिया, तो वो सामने से आके बोला यार मुझे माफ कर दो, मेरे से गलती हो गई। भले उसकी गलती नहीं हो गई, पर उसके अंदर बैठे भगवान के आपके प्रतिक्रमण पहुंच गए, और वो पहुंच गए तो उसने आपको माफ कर दिया, तो वापस पहला जैसा रिलेशन हो गया। जैसे अभी बड़ी बेटी है, उसको पैसे का वैल्यू नहीं है। हाँ। उसको ऑनलाइन ये ऑर्डर करना है, वो ऑर्डर करना है, हम उसको समझाते हैं, ना बोलते हैं तो उसका एकदम वो रुस जाती है, फिर मुंह बना के बैठ जाती है, करती है, फिर हम बोलते हैं ओके जो चाहिए करो। हाँ। अफोर्ड कर सकते हैं हम तो। हाँ। ऐसा उसको बोलने के बावजूद भी वो जिद करती है, तो ऐसा तो नहीं कि हम उसको बिगाड़ रहे, क्योंकि हमारे ना चाहते हुए भी वो हो रहा है। देखो आपको क्या करना चाहिए, वो भी है ना, पूरा उसका भी मन वचन का व्यवस्थित के ताबे में है। वो अपने साथ पूरा मटेरियल, पूरा सब कुछ अपने साथ इकट्ठा करके लेके आई है। वो खुद भी एक इंडिविजुअल इंटाइटी है, इंडिविजुअल पर्सनालिटी है, और वो भी अपने कर्म के हिसाब से, अपने थिंकिंग के हिसाब से, अपनी सिग्नेचर के हिसाब से उसने आपके घर में आके जन्म लिया है। बाकी अभी आपका उसका और अभी रिश्ता क्या रह गया है कि फाइल तरीके संभावे निकाल करने का रह गया। बाकी वो खुद भी इंडिपेंडेंटली सब कुछ सिग्नेचर करके आई हुई है, मुझे ऐसा ही लाइफ जीने का है, मुझे ऐसा ही जीने का है। उसमें अगर आप बोल बोल के भी थक जाओगे तो भी वो उसको फर्क नहीं पड़ेगा, क्योंकि उसका वो अपना साथ मटेरियल ही ऐसा लेके आई है। हर एक इंसान अपने साथ वो खुद सिग्नेचर करके अपना मटेरियल लेके आया हुआ है। अभी अपने को ये पिक्चर तो पहले जन्म में डायरेक्शन हो गई है, अभी इस जन्म में तो अपने को सिर्फ पिक्चर देखने की है। उस देखने में अभी हम उसके बाद फिर हम कर्म बांध देते हैं। तो अपना फर्ज क्या है पेरेंट्स का, उसको अच्छी तरह से समझा पटा के छोड़ देने का। जितना तुम ज्यादा बोलोगे वो उतना ही ज्यादा ऊंधा करेगी। कभी कभी ये प्रोसेस करके देखने का कि बरोबर, अभी सपोज आपने रोज रोज उसको बोला कि ये फजूल खर्ची करती है। कोई ऐसा दादा ने ऐसा एक प्रयोग करने के लिए भी एक महात्मा को बोला था, उसको बच्चों को बहुत बोल करते थे, तो उन्होंने बोला उनके साथ बोलना ही बंद कर दो, मौन हो जाओ थोड़े टाइम के लिए। वो कितना करेगी, उसको खुद ही रियलाइज होएगा पापा पता नहीं क्यों बोलते नहीं है आजकल, क्या है। फिर उसको रियलाइज होगा मैं ये बहुत बड़ी मिस्टेक कर रही हूँ, क्योंकि जब तक बोलते हैं तो उसको क्या है, उसके अंदर बैठा भगवान जब तक प्रतिक्रमण नहीं होता है वो उसका ऊंधा ही करेगा। पर जब बोलना छोड़ देते हैं, मौन रहते हैं, तो उसको खुद रियलाइजेशन होएगा कि कोई बोलता ही नहीं है मेरे को आजकल, तो मैं तो खुद की फजूल खर्ची कर रही हूँ, मेरा खुद का ही पैसा वेस्ट हो रहा है, या मैं पापा का पैसा वेस्ट कर रही हूँ। तो ऐसा उसको खुद ही रियलाइज होएगा। एक बार ये दादा ने कितने महात्मा को प्रोसेस करके दिखाया था, क्योंकि पेरेंट्स की क्या आदत है, वो कोई स्टेप शुरू करने के पहले ही उनकी जबान चालू हो जाती है, ये क्या कर रहे हो, ये गलत कर रहे हो, ये फजूल खर्ची है, ये यह है। और अभी अपने को क्या पता उसको ये बहुत फजूल खर्ची नहीं लगती, उसके लिए मोस्ट नेसेसरी चीज हो, उसका व्यू पॉइंट के हिसाब से। हमारे व्यू पॉइंट के हिसाब से फजूल खर्ची है, पर उसके व्यू पॉइंट से वो नेसेसिटी है। तो अभी अपन क्या कर सकते हैं, क्योंकि वो ऐसा डिजाइन बना के लेके आई है, वो अपने आप ऐसा मोल लेके आई है। कोई किसी को 20,000 की ड्रेस बहुत महंगी लगती है तो बोलती है नहीं मुझे तो ये चाहिए नहीं, पर किसी को 20,000 की ड्रेस लेने में 2 मिनट लगता है, क्योंकि वो ऐसा सिग्नेचर करके आई है, उसको उसमें इतना सेटिस्फेक्शन मिलता है, उसमें इतना सुख मिलता है। तो वो अभी खुद का माल खाली कर रही है, अपने को देखने का कि ये ऐसा उसका माल भर के आया है, खाली कर रही है। अपन को पेरेंट्स को एक बार समझा के छोड़ देना चाहिए। बाकी व्यवस्थित शक्ति ऐसी नहीं है कि उसको ऐसा डब्बा में नीचे गिरा डाले, वो सबका चला रही है, पूरे जगत का चला रही है। वो उसको धीरे धीरे आपका जैसे बोलना कम होएगा, उसको खुद ही रियलाइज होएगा। और दूसरा, उसका प्रतिक्रमण करो, क्योंकि जिस व्यवहार से जिस जगह पे आपको दुख होता है, उसका मतलब है कि उधर प्रतिक्रमण की जरूरत है। जी। और जितने प्रतिक्रमण होते जाएंगे तो आपके घर के जितने भी चिकनी फाइलें हैं, उनका सबका समाधान होता जाएगा, उसका एकदम समाधान हो जाएगा।
और प्रतिक्रमण में बहुत शक्ति है। रियल रिलेटिव का उपयोग निरंतर रखना चाहिए, उसके अंदर शुद्धात्मा भगवान है। वो मेरी बेटी तो बाय रिलेटिव व्यू पॉइंट है। वो जो आत्मार्थी का जो लक्ष्य रखोगे ना, तो उतना आत्मार्थी डेवलप होगे ना, तो पूरे घर में आत्मा का एटमॉस्फेयर हो जाएगा। जी जी। दूसरी बात, हाँ मोह कम होना अच्छा है, हाँ लेकिन मेरा बच्चों के प्रति मोह कम हुआ है, लेकिन गलत थिंकिंग से हुआ है। इन द कैसे? सेंस, अभी मैं नाइजीरिया में रहता हूँ, 6 महीने के बाद, कभी 8 महीने के बाद मिलता हूँ उनसे। फोन पे बात करने का मन नहीं करते। ये हो गया दिमाग में कि ये लोग मतलब ही है, लोग को मतलब होगा तो पापा को बोलेंगे आई लव यू, पापा को याद करेंगे, नहीं तो याद करेंगे नहीं। तो मुझे, मेरी तरफ से मेरे को उनसे बात करने का मन ही नहीं होता है। आई एम कंफ्यूज। ये मतलब नहीं। ये इसकी वजह से हुआ है या मेरा मोह सच में छूट रहा है ज्ञान की वजह से? आई डोंट नो। नहीं नहीं, एक्चुअली क्या है कि आत्मार्थ हो जाने का है। आत्मार्थ यानी क्या, भले भी दादा बोलते हैं कि भाई आपने को नीरस हो जाओ, आपको संसार में से कोई रस नहीं रहे, तो आपका अंदर उस समय आत्मार्थी रस बढ़ता हो तो यू आर ऑन द राइट ट्रैक। पर आप ऐसा करके भाई मेरा कहना नहीं मानते हैं, तो उनका ऐसा करके भाई मेरा मोह छूट रहा है, वो गलत है। मोह कैसे छूटता है कि आपको वो कुछ भी ऊंधा करे या सीधा करे, आपको उसका असर नहीं हो। वो आपको उधर ज्ञान हाजिर हो के ये व्यवस्थित शक्ति ने करवाया है, और जो कुछ है वो बिल्कुल निर्दोष है। उसके ऊपर हे दादा भगवान बहुत कृपा बरसाना और ऐसा करना, और उसी तरह से आपका व्यवहार चलता हो तो यू आर ऑन द राइट ट्रैक, बरोबर। पर वो मेरा मतलब ख्याल नहीं रखती है, मेरे को पूछती नहीं है, तो मैं अभी क्या उनको फोन करूं? तो वो एक क्या है कि अंदर खींच पड़ी हुई है अंदर। वो फिर द्वेष हो गया ना। हाँ राग और द्वेष दोनों जाना चाहिए। हाँ, दोनों जाना चाहिए। वो अच्छा करे तो उसके ऊपर राग नहीं आना चाहिए, ऊंधा करे तो द्वेष नहीं होना चाहिए। उस समय ज्ञान हाजिर होना चाहिए कि किस कारण से ये हो रहा है, उसका पूरा पृथक्करण करने का, उसका विचार करने का कि इसके लिए कौन से रीजंस हैं, कौन से कॉजेज हैं जिसकी वजह से ये सब हो रहा है। तो वो करके फिर दादा ने हमको पूरा साइंस दिया है, पूरा समाधान दिया है, एकदम सिस्टमेटिक कि पूरा सबसे पहले तो आपको पूरे घर में, अपने वाइफ में, बच्चों में शुद्धात्मा का लक्ष्य का रखो उपयोग। और नीरस तो दादा बोलते हैं होना ही चाहिए, क्योंकि अपने को संसार में इतना सुख हो लगता है को आत्मा का तरफ अपना वलन ही नहीं है, आत्मा की तरफ कुछ खिंचाव ही नहीं हुआ है। तो अभी दादा बोलते हैं कि अभी तुमको ये वैराग हुआ ना, अभी पता चला ना कि बच्चे भी हमारे नहीं हो सकते हैं, वो भी हमारे कुछ कहने के मुताबिक नहीं चलते हैं, वो भी पापा को गलत समझते हैं। तो सब जो भ्रमणाएं थी, जो सब थिंकिंग थी, सब फ्रैक्चर हो गई ना, कि कोई किसी का नहीं है। जी। अभी ऐसा हुआ है कि मैं बताऊं आपको, हमारा 15 साल पहले मैरिज में ऐसा था कि 4.5 years वाइफ मुझे छोड़ के गई और हमारा कुछ कांटेक्ट नहीं था। तभी अच्छा। एक बेटी थी, बेटी से भी कुछ कांटेक्ट नहीं 4.5 साल तक। हाँ 2003 में पहला कांटेक्ट हुआ, तब मेरा ज्ञान मतलब सत्संग में नहीं आया था, हम 2004 में आए। हाँ मुझे ऐसा लगता है कि दादाजी की कृपा ऐसे है कि हम 4.5 साल के बाद वापस रहने लगे, फिर भी टेंशन था और हमको विदिन 6 months सत्संग मिला। अच्छा। तो अभी हम दोनों के बीच में हमको काफी सबक, कनु दादाजी आए थे लेगोस, पहले मुझे बोले तेरा नाम राम है, तू पहले राम बन जा। हाँ फिर 2 साल के बाद आए, बोले ये तो राम बन गया, और वाइफ को बोले अब तू सीता बन जा। हाँ अब हम दोनों के बीच में बिल्कुल इशू नहीं है। ऐसे शी इज द बेस्ट वाइफ इन द वर्ल्ड, वो बोलती है ही इज द बेस्ट हस्बैंड इन द वर्ल्ड। वेरी और गुड। हम एक टाइम पे 4.5 साल अलग रहे। हाँ लेकिन हम दोनों के बीच में ठीक है, लेकिन हम और बच्चों के बीच में समझ अभी तक वी फील आनी है। मे बी आजकल के बच्चे का माइंड स्ट्रांग होता है और अभी वो बड़े हो गए, टीनेज हो गए ऐसे। हाँ हाँ। नहीं, वह बहुत अच्छी बात है। ये क्या है, हमारे घर में 30 मेंबर थे जिन्होंने दादा से ज्ञान लिया था। हम बहुत छोटे छोटे थे, बहुत बड़ा परिवार था हमारा, 8 भाई 1 बहन। में एक एग्जांपल देता हूँ कि उसी समय भी हमारे पिताजी का आपके जैसा ही कंप्लेंट था कि एक भाई का दिमाग ऐसा है, दूसरे बेटे का दिमाग ऐसा है। 9 जनों को घर में मेंटेन करना और उनके साथ रहना, इट वाज नॉट अ जोक, बरोबर। फिर उसके बाद उनकी सब वाइफें आई, फिर उनके साथ इतने बच्चे आए, ऐसा मिलके हमारा 30-35 जनों का पूरा इतना बड़ा परिवार हो गया। तो
सबको कुछ ना कुछ प्रॉब्लम, ये मेरा बच्चा ऐसा करता है, वो मेरा बच्चा ऐसा करता है। और दादा का ज्ञान धीरे 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 उसको सेटिंग करना पड़ा। और किसी को बच्चों में बहुत मोह हो तो फिर दादा ने एक बार एग्जाम्पल दिया, बहुत अच्छा एग्जाम्पल दिया कि बहुत, उस समय तो सबके ऐसी भ्रमणाएं टूट गई जब दादा ने ये एग्जाम्पल दिया कि आपने कभी देखा है पक्षियों का एक घोंसला हो और उस घोंसले में उसके 2 बच्चे हुए हों, और वो बच्चों को जब तक वो बच्चे थोड़े बड़े होते हैं तब उसकी जो माँ है दूर दूर से कहाँ से उसके लिए खुराक लेके उसके मुंह में चोंच में डालती रहती है। आप ऑब्जर्व करना, मैंने तो जब दादा ने ऐसा बोला था तो तभी मैंने ऐसा घोंसले का ऑब्जर्वेशन किया, और मेरे खिड़की के बाजू में ही ऐसा मैंने देखा, वो हमारा एयर कंडीशन के पीछे है ना, उधर उन्होंने घर बनाया था घोंसले ने, कबूतर ने 2 बच्चे पैदा किए। तो वो कहाँ से उड़ के रोज मैं उसको देखता रहा जब तक कि वो, दादा ने बताया कि जैसे ही वो बच्चे बड़े हो गए, उड़ने लगे तो वो घोंसला खाली करके चले गए। और कहाँ चले गए फिर? अपनी दुनिया में, वो अपना खुराक बनाने के लिए, और उनके माँ बाप को पता भी नहीं है कि वो बच्चे कहाँ चले गए। तो बोलते हैं कि ऐसा जीवन में जियो कि जैसे ही आपने बच्चों को बड़ा किया, ये किया, और उसने अपना घर बना लिया, घोंसला बना के वो चले गए, फिर वो ऐसा ही रहने का, बात पूरी हो गई, मेरा फर्ज पूरा हो गया। फिर उसमें वो क्या, नहीं तू मेरा बच्चा है, मैंने तेरे को बड़ा के खिलाया था, अभी तू इस घर में से बाहर नहीं जा सकता है। अरे वो घोंसले में से उड़ के ही चले जाते हैं जैसे ही उनको पर लगते हैं। तो दादा बोलते हैं ऐसा रहने का, बच्चे उड़ गए तो कितने पेरेंट्स को ये बहुत दुख होता है कि मैंने उसको शादी कराया, उसको शादी की, शादी करा के फिर वो अपने वाइफ को लेके चला गया, उसने ये तक नहीं देखा कि मैंने बचपन से लेके उसको किस तरह से पाल पोस के बड़ा किया, क्या नहीं किया हमने, उसके दुख सुख में हमने कितने दिन रोए हैं। वो बीमार हो जाता तो हाथ में ऐसे पकड़ते दौड़ते डॉक्टर के पास लेके जाते थे, उनके हर एक सुख दुख का हमने ख्याल किया। और जैसे ही शादी किया अपनी वाइफ को लेके चला गया। कितने तो महात्मा तो थे ना, कितने दादा के पास आते थे तो उनकी आंखों में से आंसू नहीं बंद होते, दादा ये कैसा व्यवहार, शादी करके चला गया, उसने देखा भी नहीं कि बुढ़ी माँ है, क्या है, उसको कौन खिलाएगा, क्या करेगा, ये बच्चों का ऐसा फर्ज। बोला नहीं, घोंसले की तरह रहो, आपने किया वो फर्जियात था, फर्जियात करके वो घोंसला खाली करके चले गए, ऐसे तुमने संसार में वैराग की तरह ऐसा रहो और आत्मा की तरफ वलन करो। बाकी तो कितने जन्मों से ये सब करते हुए आ रहे हो, अभी फाइल तरीके इसका संभाव्य निकाल करो, छूट जाओ। बाकी अगर उसमें अभी भी आसक्ति रहेगी, अभी भी ऐसा रहेगा, ये बच्चे ऐसे क्यों नहीं करते, ये नहीं करते, नहीं, वो हिसाब पूरा करने को आए हैं, वो हिसाब पूरा करो। आप जो आपसे वो डिमांड करने को है वो करके, उसको हिसाब पूरा करके, उससे माफी मांग के कि फिर से अभी मैं नेक्स्ट जन्म में मोक्ष के मार्ग पे चलूंगा, मुझे कोई बच्चे नहीं पैदा करने, मुझे शादी नहीं करनी है, क्योंकि मोक्ष में जाने के लिए तो खाली अकेला ही जाना है। इस संसार में दादा ने ये बोल दिया कि ये मैंने अक्रम विज्ञान दिया कि ये संसार में रहते बच्चों को शादी कराते, ये एक अक्रम विज्ञान बाय चांस हुआ है। बाकी तो कितने सालों से क्रमिक मार्ग ही है, भक्ति करके, तप त्याग करके, तपस्या करके आत्मा को प्राप्त करने का है। अभी ऐसा बाय चांस हलते चलते अपने कोई अक्रम मार्ग मिल गया तो उसका लाभ ले लो, फिर ऐसा मार्ग नहीं मिलने वाला है। जैसे दादा बोलते वैसा करो, दादा बोलते कि बच्चों को ऐसा करके देखो तो करो, दादा की बात को चौकड़ी नहीं मारने का है। दादा जैसे बोलते वैसा करो, उसमें से समाधान मिलेगा, लाखों महात्माओं को समाधान मिला है। जी जी जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। रेखाबेन मुंबई, क्विक तेजाराम जी जरा રેવા દો, હું કાલે પૂછી લઈશ કરીને, વાંધો નહીં, પૂછી લો બહુ મોડું થઈ ગયું છે, કાલે પૂછીશ, વાંધો નહીં, કાલે સવારે પૂછી લઈશું વહેલી થોડી, હા વાંધો નહીં। રતિભાઈ જય સચિદાનંદ, જય સચ્चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। બોલો રતિભાઈ। પ્રતિષ્ઠિત આત્મા વિશે સમજાવો। પ્રતિષ્ઠિત હું બાવને મંગળદાસ અને પ્રતિષ્ઠિત આત્મા, એ આપને દાદાનું જ્ઞાન મળ્યું તો પ્રતિષ્ઠિત આત્મા ક્યાં સુધી આપની જોડે રહે, મોક્ષ મળે ત્યાં સુધી કે પછી એ, અને એમાં પાછળ 2 ભાગ છે। ના કટ થઈ ગયો અવાજ, કટ થઈ ગયો 2 ભાગ છે, પછી અવાજ નહીં આવ્યો।
નથી આવતો તમારો અવાજ. અવાજ નથી આવતો રતિભાઈ. પેલું હેડફોન કાઢી નાખો, બહાર ખેંચો પેલો વાયર. હા બોલો હવે. હા હવે આવ્યો. એટલે એ પ્રતિષ્ઠિત આત્મા આપણે જયારે જ્ઞાન મળે છે ત્યાંથી તે આપણું જયારે થાય એન્ડ તે કેવળ જ્ઞાન ત્યાં સુધી હોય કે ક્યાં સુધી હોય પ્રતિષ્ઠિત આત્મા એનું રૂલ શું છે આપણા જ્ઞાનના દ્રષ્ટિએ? બરોબર. હવે દાદાએ આપણે આ જે વસ્તુ હાથમાં આપી, પહેલા તો પ્રતિષ્ઠિત આત્મામાં એકાકાર જ હતા, એમને કઈ ખબર જ નહોતી કે હું બાવો ને મંગળદાસ કોણ છે. આ તો દાદાની આ વિજ્ઞાન પછી અમને ખબર પડી કે આવી અંદર આપણી પાસે 3 વસ્તુ છે. બરોબર. મંગળદાસ એટલે જીવાત્મા, બરોબર, અને બાવો એ પ્રતિષ્ઠિત આત્મા, અને હું શુદ્ધ આત્મા. હવે આ 3 જણાની આખી પ્રોસેસ ચાલી રહી છે અંદર. બરોબર. હવે આપણે શુદ્ધાત્મા જે થઈ ગયા છે અંદર, શુદ્ધાત્માનું દાદાએ લક્ષ્ય બેસાડી આપ્યું, આપણે શુદ્ધાત્મા થઈ ગયા. હવે જે દાદાએ એની અંદર આ વસ્તુ જે પ્રતિષ્ઠિત આત્માની પકડમાં હાથમાં આવી, જે પ્રજ્ઞા સ્વરૂપે આપણે હાથમાં આવી છે, તે ધીરે 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 જે આપણે સ્વરૂપ દાદાનું ઓરિજિનલ સ્વરૂપ છે એ સ્વરૂપ થવા માંગે છે. અને જ્યાં સુધી એ કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી એ તમારી સાથે રહેશે. એક બાજુ આ વસ્તુ પૂરી થઈ, કેવળ જ્ઞાન શરૂ થયું, બીજી બાજુ આ બધું પડી ગયું. આ પ્રજ્ઞા પણ ત્યાં સુધી જ છે. આ પ્રજ્ઞા તમને ત્યાં સુધી સાવચેત કરશે. આ તમને ડગલે ને પગલે રતિભાઈ આમ કરી રહ્યા છે, શું કરી રહ્યા છે, રતિભાઈ આ બધું તમને શુદ્ધાત્મા તરફ લઈ જાય છે. આખો દિવસ તમને સત્સંગમાં બેસાડે છે, દાદાને કાર્યમાં લઈ જાય છે. દરેક ઠેકાણે એ પ્રજ્ઞા જે કામ કરી રહી છે ને, તે પ્રતિષ્ઠિત આત્મા હવે ફાઇનલ તરફ જઈ રહી છે. એને પણ એ સ્વરૂપ થવાનું છે. એ શુદ્ધાત્મા તો થઈ ગયા, દાદાને બેસાડી દીધા. હવે આને પણ તો શુદ્ધાત્મા થવું પડે ને, એને પ્યોર તો થવું પડે ને. એને પણ છૂટવા માટે છે કે મને આવું જે સ્વરૂપ મારું થઈ જાય અને એકાકાર થઈ જાય શુદ્ધાત્મા, તો પછી જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી મારે કેવળ એટલે ત્યાં સુધી આપણે જોડે જ રહેશે. તમે કહો ને કે મારે આ નથી જોતું, આ પૂરું થઈ જશે, કશું થવાનું નથી. કેવળ જ્ઞાન સુધી એ રહેશે ને રહેશે ને રહેશે જ. બરાબર. અને જયારે તમારું એ ટાઈમ આવી જશે, એ ટાઈમે આખી આ પ્રજ્ઞા તમારી પૂરી થઈ જશે. હા, બીજો એક પ્રશ્ન છે કે આપણે જે જ્ઞાતા દ્રષ્ટા કહીએ છીએ, તો મૂળ આત્મા પ્રકૃતિને કારણે જ્ઞાતા દ્રષ્ટા જોવે છે કે પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાતા દ્રષ્ટા જોવે છે પ્રકૃતિને? હા, મૂળ આત્મા પ્રતિષ્ઠિત આત્માની તો આવી શક્તિ જ નથી. મૂળ આત્માની શક્તિ છે જ્ઞાતા દ્રષ્ટામાં રહેવાની અને જોવાની. કારણ કે એ ફૂલ સ્ટેજ છે. પ્રતિષ્ઠિત આત્મા તો જયારે આનું ટાઈમ પૂરું થશે, આ નીકળી જશે, આનું વિલય થઈ જશે. પણ પેલું તો પરમાનન્ટ છે. પરમાનન્ટ નો જ સ્વભાવ હોય જ્ઞાતા દ્રષ્ટાનો. જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદ એ મૂળ આત્માનો સ્વભાવ છે. પ્રતિષ્ઠિત આત્માનો બિલકુલ સ્વભાવ નથી એ. બરાબર. હા, એ મૂળ આત્માનો સ્વભાવ છે. બરાબર. જ્ઞાતા દ્રષ્ટા. હા, એટલે આપણે જે ભાવ કરીએ છીએ નવું કર્મ, આપણે જે ભાવ કરીએ છીએ નવું કર્મ જે ચાલ થાય છે એ પ્રતિષ્ઠિત આત્મામાં થાય છે. હા, એ જે હું છે અહંકાર હવે નથી થતું. હવે આપણે જયારે દાદાએ આ બૂચ મારી દીધું છે, હવે આપણું કોઈ પણ કર્મ ચાર્જ નથી થતું, ડિસ્ચાર્જ રૂપે જ રહ્યું છે. કારણ કે દાદાએ એને સીલ મારી દીધું. બરોબર. રતિલાલભાઈ માંથી બહાર નીકળીને શુદ્ધાત્મા થઈ ગયા ત્યારથી તમારું ચાર્જ બંધ થઈ ગયું. હવે ખાલી તમારું ડિસ્ચાર્જ જ રહ્યું. હવે કશું પણ ચાર્જ રહેતું જ નથી. હવે તમારું ડિસ્ચાર્જમાં ફક્ત તમે જે આજ્ઞા પાડો છો ને એના ફળ સ્વરૂપે દાદા કહે છે કે 1-2 અવતાર થવાના તમારા, બીજું કોઈ પણ ચાર્જ નથી. આપણે હવે મોક્ષનો જે સિક્કો વાગી ગયો, રતિલાલ માંથી જે બ્રહ્મામાંથી બહાર નીકળી ગઈ, શુદ્ધાત્મા પદમાં બેસી ગયા. હવે તમારો બધો કામ પૂરું થઈ ગયો. હવે કોઈ ચાર્જ થતું નથી તમારે. બરાબર. ગેરંટી આપી છે દાદા. બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થઈ ગયો છે. કેશવાનંદજી તમે ત્રિમંત્ર બોલાવજો. રતિભાઈ તમે રહેજો, ફોલો કરજો ત્રિમંત્ર એમની જોડે. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરીયાણમ.
નમો આયરિયાણમ નમો ઉવઝ્ઝાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ ऐसो पंचन मुक्कारो ऐसो પંચ નમુકારો सव्वपावपणासनो સવ્વપા વપણાસણો मंगलाणं च सव्वेसिं મંગળાણમ ચ સવ્યસીમ परमं हवै मंगलम પડમમ હવૈ મંગલમ ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय